હાસ્યતાબેનને જણાવીશ કે તેઓ આજના વક્તા ડૉક્ટર મુકેશભાઈનો પરિચય આપે. થેન્ક યુ કોકિલાબેન. રાધનપુરમાં જન્મેલા જૂનાગઢના વતની, ગુજરાતનું ગૌરવ એવા જાણીતા મનોચિકિત્સક, સેક્સોલોજિસ્ટ, મોટિવેશનલ ગુરુ, લેખક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અનેક સંસ્થાઓના ઉચ્ચ હોદ્દાઓ પર વર્ષોથી કાર્યરત છે. પરિષદોમાં અનેક સંશોધનો, વ્યાખ્યાનો, સેમિનારના અધિષ્ઠાતા છે. સંબંધિત વિષયના સામયિકોના સંપાદક છે. અનેક સમાચાર પત્રોમાં કટાર લેખક તરીકે લોકપ્રિય રહ્યા છે ને હાલ ગુજરાત સમાચારની કોલમ વેદના સંવેદનાથી આપણે પ્રત્યક્ષ છીએ. ગુજરાતી, હિન્દી એવા 25થી વધુ અનેક પુસ્તકો પ્રકાશિત છે ને તે પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા પહોંચાયા પણ છે. 300 જેટલા યુટ્યુબ ચેનલ પર વિડીયો પણ પ્રાપ્ત છે. અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તો ખરા જ. છેલ્લા 40 વર્ષથી ખાનગી પ્રેક્ટિસ કરે છે અને સંવેદના ફાઉન્ડેશન દ્વારા પણ જનજાગૃતિ અને લોક શિક્ષણ અભિયાન ચલાવી સામાજિક કાર્યો પણ કરે છે. આધ્યાત્મવાદ અને મનોવિજ્ઞાનનો સમન્વય ભગવદ્ ગીતાની દ્રષ્ટિએ તથા સ્ટ્રેસ અને ભગવદ્ ગીતા જેવા વિષય ખરેખર સાશ્ચર્ય સ્પર્શે છે એવા છે. આવા આજના બહુમુખી પ્રતિભા ધરાવતા વક્તાનો વિશેષ સમય ન લેતા તેમને સાંભળીને જ પરિચય મેળવીએ. તો આવો, વક્તવ્ય માટે સ્વાગત છે ડૉક્ટર મુરુગેશ વૈષ્ણવ સાહેબનું. નમસ્કાર. 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 ગુજરાતી સાહિત્ય ફોરમના કોકિલાબેન, હાસ્યતાબેન, ભગવતીબેન, અન્ય ઘણા બધા શ્રોતા મિત્રો, આજે આપની સમક્ષ ઉપસ્થિત રહીને મારે વાત કરવાની છે. તમને ખબર છે હું શું વાત કરવાનો છું? મને બહુ સરસ પ્રસંગ યાદ આવ્યો. મુલ્લા નસરુદ્દીનને હર્ષિદાબેને હમણાં અંગત વાત ચાલતી હતી, એમાં કહ્યું કે કોઈક વક્તા બહુ જ ભારે ખમ હતા અને 2 વખત ના પાડી અને ના આવ્યા. એમ મુલ્લા નસરુદ્દીનનું એમના સમાજમાં એટલું બધું માન હતું, એમના શહેરમાં એટલું બધું માન હતું કે એમને બહુ જ મનાવી અને શહેરના હોલમાં વક્તવ્ય માટે બોલાવ્યા. મુલ્લાએ આવીને, મેં કહ્યું ને, આ જ પ્રશ્ન પૂછ્યો કે તમને ખબર છે કે આજે હું શું વાત કરવાનો છું? એટલે બધાએ ના પાડી. એટલે મુલ્લાએ એમ કહી દીધું કે તમને જો એટલી પણ ખબર નથી કે હું શું બોલવાનો છું તો તમારી સમક્ષ હું બોલીને શું કરું? એમ કરીને એ તો ચાલ્યા ગયા. બધાને લાગ્યું કે આ તો બહુ મોટું અપમાન થયું, આ અયોગ્ય વાત કહેવાય. ફરીથી મિટિંગ બોલાવી, ફરીથી એમને બોલાવ્યા. ફરીથી બોલાવ્યા ત્યારે મુલ્લાએ આવી અને પહેલો પ્રશ્ન જે કર્યો કે તમને ખબર છે કે આજે હું શું બોલવાનો છું? બધાએ કહ્યું કે હા. એટલે મુલ્લાએ કહ્યું, જો તમને ખબર જ હોય તો મારે અહીંયા વક્તવ્ય આપવાની જરૂર જ ક્યાં છે? હવે લોકોને જરાક આમ ખસિયાણા પડી ગયા. મુલ્લા ચાલ્યા ગયા. ત્રીજી વખત બોલાવ્યા ત્યારે મુલ્લાએ ફરી આ જ પ્રશ્ન પૂછ્યો કે તમને ખબર છે હું આજે અહીંયા શું કહેવાનો છું? એટલે અડધા લોકો પહેલેથી નક્કી કરીને આવ્યા હતા. અડધા લોકોએ હા પાડી, અડધા લોકોએ ના પાડી. એટલે મુલ્લાએ કહ્યું કે જેમને ખબર છે એ બાકીના અડધા લોકોને કહી દે કે હું શું બોલવાનું છું, મારે એ બોલવાની કઈ જરૂર જ નથી. ઘણા બધા લોકો આ કારણોથી એમને શું બોલવું એ ખબર ન હોય એટલે પણ વક્તવ્યો ટાળતા હોય છે. આપણે આજે વાત કરવાના છીએ માનસિક સ્વાસ્થ્ય અને સમાજ. માનસિક સ્વાસ્થ્યને સવાલ છે ત્યાં સુધી હું તમને બધાને પ્રશ્ન કરું કે તમે બધા માનસિક રીતે સ્વસ્થ છો? જવાબ નહીં મળે, મને ખબર છે, કારણ કે આ હવે કોવિડ થઈ ગયો ત્યાર પછી આદત છે કે લાઈવ કરતા ઓનલાઈન વેબિનાર વધારે હોય છે. તો બધા હા પાડી કે આ સ્વસ્થ છે. બીજો પ્રશ્ન મારો છે કે શું તમે સુખી પણ છો? તો બધા હા પાડી સુખી છીએ. મેં કહ્યું કે બિલકુલ જુઠ્ઠું બોલો છો, હળહળતું જુઠ્ઠાણું છે. કારણ કે માનસિક રીતે સ્વસ્થ કે
32 લક્ષણો વ્યક્તિ આ દુનિયામાં ક્યારેય જોવા મળ્યો નથી. કોઈકને ને કોઈકને કોઈને કોઈ પ્રકારની સમસ્યા હોય છે જ. દર 3 માંથી 1 વ્યક્તિ માનસિક તણાવથી પીડાય છે અને દર 8 માંથી 1 વ્યક્તિ ને મનોચિકિત્સકની જરૂર પડે એ પ્રકારની માનસિક બીમારી હોય છે, પણ આપણે એનો સ્વીકાર કરતા નથી. મેં બીજો પ્રશ્ન પૂછેલો કે તમે બધા સુખી છો? બધાએ હા પાડી. મેં કહ્યું કે આ પણ હળાહળ જુઠ્ઠાણું છે. કારણ દુનિયા 2 પ્રકારની છે. એક ભગવાને બનાવેલી દુનિયા અને એક માણસે બનાવેલી દુનિયા. ભગવાને બનાવેલી દુનિયામાં કોઈ દુઃખી નથી અને માણસે બનાવેલી દુનિયામાં કોઈ સુખી નથી. માણસ પણ, ભગવાનનો બનાવેલો માણસ એ દુઃખી નથી અને પત્નીનો બનાવેલો પતિ કે પતિની બનાવેલી પત્ની એ ક્યારેય સુખી નથી. એટલે માનસિક સ્વાસ્થ્ય અને સુખની જો વાત કરો કે અમારું સ્વાસ્થ્ય બરાબર છે, અમને આવી કોઈ વાતોની જરૂર નથી, આ તો બધી ગાંડા પાગલ એ પ્રકારના માણસોની વાત કહેવાય ને અમે તો માનસિક રીતે બહુ સ્વસ્થ છીએ, તો એ માત્ર તમારો ભ્રમ છે. માનસિક તણાવની જો વાત કરું તો આપણે બેફામનો બહુ જ સરસ શેર છે. બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. આ આટલો જે માર્ગ છે, એ માર્ગ પર ચાલતા જીવનના જુદા જુદા તબક્કામાં માનસિક તણાવ આપણે ક્યાં ક્યાં અનુભવી લઈશું. આમ તો દરેક ઉંમરે, દરેક વયે, દરેક દિવસે માનસિક તણાવ અનુભવીએ છીએ, પણ મુખ્ય જો એના 7 તબક્કાની વાત કરું તો બાળક જન્મે ને ત્યારથી એને માનસિક તણાવ થાય છે. માતાના ઘરમાં સુરક્ષિત રીતે 9 મહિના વિતાવ્યા પછી જ્યારે બહારની દુનિયામાં આવે છે ત્યારે બાળક રડે છે, એ તણાવમાં આવે છે, બહારની દુનિયાથી કમ્ફર્ટેબલ નથી. એ ગાયનેક નર્સિંગ હોમનો એ રૂમ, એ માણસો, એ ઓપરેશન થિયેટર જો CS કર્યું હોય એ કશું જ બાળકને અનુકૂળ નથી. અનુકૂળ સાધવું પડે છે અને બાળકને પછી ઘેર લાવાય છે. માનસિક તણાવ 1.5 વર્ષના બાળકને પણ થઈ શકે છે. માનસિક બીમારી 1.5 વર્ષના બાળકને પણ થઈ શકે છે. અને આજના આ સોશિયલ મીડિયાના યુગમાં તો આ ઘણું જ સામાન્ય છે. બીજો તબક્કો આવે છે 3 વર્ષની ઉંમરે, આમ 5 વર્ષની ઉંમરે કહેવાતું, પણ સ્કૂલમાં મૂકવાની. હવે તો જુનિયર કેજી, એથી પણ વધારે જુનિયર બચપના, એમાં લોકો મૂકી દેશે. એટલે ઘરથી, માતાથી, ઘરના સુરક્ષિત વાતાવરણથી છૂટા પડી અને બહાર જવું, આ તણાવનો તબક્કો આવે છે. તમે જુઓ તો શાળાએ ન જવું, શાળા જતી વખતે કોઈ પણ પ્રકારનો શારીરિક કે માનસિક દુખાવો થઈ જવો, તકલીફ થઈ જવી, એવી શાળાકીય જીવનમાં અસંખ્ય બાળકોની ફરિયાદો અને બાળકોના કિસ્સાઓ આવે છે. એટલે એ તબક્કો સ્કૂલનો તબક્કો આવે છે. ત્યાર પછી તરુણાવસ્થાના તબક્કે ફરી પાછી આ વલ્નરેબલ એજ કે તબક્કાની હું વાત કરું છું કે યૌવનના ઉંમરે જ્યારે ગાડી પાટા બદલે છે ત્યારે જુદા જુદા હોર્મોન સ્ત્રાવ, જુદા જુદા લાગણીના ચડાવ ઉતારને કારણે તણાવનો ચોક્કસ તબક્કો આવે છે. અને આજના ટાઈમમાં તો જો ઇન્સ્ટાગ્રામ પર કેટલી લાઈક કરી અને આને કેટલી લાઈક છે, ફેસબુક પર મારી કેટલી લાઈક છે, આની કેટલી લાઈક છે, એમાંથી પણ તણાવ સર્જાય. ફેસબુક પર કોઈ બાળક, કોઈ તરુણ એના મિત્રના કુટુંબીજનોને 5 સ્ટાર હોટલમાં કે કોઈ રિસોર્ટમાં કે કોઈ હવા ખાવાના સ્થળે આનંદની જગ્યાએ જુએ તો તણાવમાં આવી જાય છે કે આમનું આટલું સરસ જીવન ને મારું આમ કેમ. એ સિવાય તરુણાવસ્થાના, યુવાવસ્થાના, લાગણીના, સંબંધોના, મેકઅપના, બ્રેકઅપના ઘણા બધા ઇશ્યુઝ હોય છે જેને કારણે થાય છે. એવું જ 20 વર્ષની ઉંમરે કે જ્યારે હવે કેરિયરની ચિંતા, શું બનવું, આગળ શું થવું, શેમાં નોકરી લઈશ, એ વખતે તણાવ
ફરી આવી જાય છે. બહુ જ નવાઈ લાગશે, પણ લગ્ન કરતી વખતે પણ તણાવ આવે છે. તમને ખ્યાલ નહીં હોય, પણ હું સાથે સેક્સોલોજીસ્ટ એટલે ક્વોલિફાઈડ જે જાહેરાત આપે છે એ પ્રકારના નહીં, ક્વોલિફાઈડ સેક્સોલોજીસ્ટ, સેક્સ વિષયક પણ મારા સેક્સ સત્ય પરિણીતોના પ્રશ્નો, મુગ્ધાવસ્થાની મૂંઝવણ, આ બધી સેક્સની પણ કોલમ મારી પેરેલલ ચાલે છે માનસિકની સાથે. અને ફિયર ઓફ ફર્સ્ટ નાઇટ અથવા પરફોર્મન્સ એન્ઝાઇટી, એ સાથેના ઘણા બધા કિસ્સાઓ આવે છે. એટલે લગ્ન પણ એક તણાવ છે. લગ્ન કર્યા પછી કુટુંબને કઈ રીતે સાચવીશ, સંતાનો થશે તો શું કરીશ, આ બધો પણ એ વખતે તણાવ હોય છે. નવાઈ લાગશે, પણ 30 વર્ષની ઉંમરે માતૃત્વ કે પિતૃત્વ મળે ત્યારે પણ તણાવ થાય છે. કારણ કે અત્યારના જમાનામાં નોકરી કરતી સ્ત્રીને પોતાની નોકરી વ્યવસાય છોડી અને આ ગર્ભાધાન અને ડિલિવરી, ત્યાર પછી બાળકને સાચવવાનું એ કરવું પડે છે. અને એને એમ લાગે છે કે પુરુષ તો એની નોકરીએ જાય છે, બધી જ વાત બરાબર રીતે કરે છે, કોઈ જ એને તકલીફ નથી. અને આમાંથી ઘણા બધા વિવાદો ઊભા થાય છે. સંતાન પ્રાપ્તિ પછી બહુ મોટો તણાવ ઊભો થાય છે. ખાસ કરીને પ્રસૂતિ પછી 11 થી 25% સ્ત્રીઓને ફરજિયાતપણે પોસ્ટપાર્ટમ બ્લ્યુઝ, પોસ્ટપાર્ટમ ડિપ્રેશન અને પોસ્ટપાર્ટમ સાયકોસિસ, આ પ્રકારની બહુ જ સામાન્યપણે જોવાતી બીમારી છે. પોસ્ટપાર્ટમ બ્લ્યુ એટલે થાય કે બાળક હજી પ્લાન ન હોય અને આવી જાય, બાબો જોઈતો હોય ને બેબી આવી જાય. કારણ કે હજી જેન્ડર બાયસ આપણા સમાજમાં છે, વડીલો એની ઈચ્છા રાખતા હોય છે અને બહુ જ એ બહુ જ કોમન રીતે આ જોવા મળે છે. એ સિવાય ઘરમાં તકલીફ હોય, દાંપત્ય જીવનની વાત હોય, પ્લસ હોર્મોનના થતા ફેરફારો પણ આ પોસ્ટપાર્ટમ બ્લ્યુઝ, પોસ્ટપાર્ટમ ડિપ્રેશન અને તીવ્ર ફેરફાર થાય. કારણ કે જ્યારે પ્રસૂતિ થાય કે એબોર્શન થાય ત્યારે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોનનો એકદમ એનું પ્રમાણ લોહીમાં ઘટી જાય, જેને કારણે મગજના સિરોટોનિન નામના રસાયણની અંદર ફેરફાર થાય અને ડોપામિનમાં પણ થાય. પોસ્ટપાર્ટમ સાયકોસિસના એવા પણ કિસ્સા આવે છે કે માતા બાળકને ફેંકી દે, આ બાળક મારું નથી એમ પણ કહી દે, બાળકનું ગળું દબાવવા. એટલે આ તબક્કો આવ્યો 30 પછીનો. પછી 50 વર્ષની ઉંમરે પંખીઓ ઉડી ગયા પછી સુના ફેકાર માળાની એક સાંજ જેવા બધા જ દિવસો. તમને એક બહુ સરસ દાખલો આપું. એક બેન હતા, શિક્ષિત હતા. એમના મુખ્ય જે બે કોઈ હોય એ એમના સંતાનો જ હતા. એક દીકરો હતો અને એક દીકરી હતી. પતિ તો વ્યવસાયમાં લગભગ વ્યસ્ત રહેતા, એટલે એમની બહુ કંપની રહેતી નહીં. આ બંને સંતાનોને પોતાના શરીરના અંગ હોય એ રીતે જ એ માનતા હતા. હવે દીકરીની પરણાવવાની ઉંમર થઈ, એના લગ્ન થયા, જતી રહી ને બેનને એમ લાગ્યું કે મારું એક અંગ છૂટું પડી ગયું છે. દીકરી સાસરે જતી રહી. 2-3 મહિના પછી સાસરેથી આવી તો એ મમ્મી વાત કરે, પણ આ મમ્મીનો સંદર્ભ એની સાસુ પ્રત્યે હતો, પોતાની મમ્મી પ્રત્યેનો. ત્યાર પછી જ્યારે પિયરમાં આવે ત્યારે એને ઘેર જવાની, એના પતિને મળવાની ઉતાવળો, એની સાથે વાત કરે. આમને બહુ જ આઘાત લાગ્યો. એમનું મન છોકરા તરફ વળ્યું. છોકરો પણ થોડા સમય પછી વિદેશ ભણવા ગયો તો વિદેશમાં ત્યાંથી ફોન કરે કે મમ્મી, મને તારી રસોઈ યાદ આવે છે, શાક યાદ આવે છે, જમવાનું યાદ આવે છે. અને લાંબો ફોન કરે. દીકરો 3 વર્ષ પછી ત્યાંથી ભણીને પાછો આવ્યો. એના લગ્ન કરાવીને એને જુદો ફ્લેટ લઈ આપ્યો. પછી મમ્મી બંને જણાને જમવા બોલાવે તો કે મને તું સમજ યાર, અમારી કંપની હોય, અમારી લાઈફ હોય, તને ખ્યાલ નથી, અમારી પ્રાયોરિટી હોય યાર, તું વારંવાર આ લાગણી વેડા કરે છે, બરાબર વ્યાજબી નથી. બીજો આઘાત લાગ્યો. ભયાનક ડિપ્રેશનમાં છે. ડિપ્રેશનની દવા પછી મેં એમને સમજાવ્યું કે સંતાનો સાથે ડિટેચમેન્ટની સાથે એટેચમેન્ટ, એટલે તમે એમના તરફ લાગણી ચોક્કસ રાખો પણ અપેક્ષા નહીં રાખો.
અને તમને જે કંઈ વ્યવસાય પ્રવૃત્તિમાં રસ હોય, જે કંઈ શોખ હોય, એ પ્રકારની પ્રવૃત્તિ તમે તમારી રીતે શરૂ કરો તો આનાથી તમે કાયમી રીતે દૂર આવી શકશો. એટલે 50 વર્ષની ઉંમરે આ થાય છે કે સંતાનો જતા રહ્યા અને પોતાના ન રહ્યા, જેને માટે જીવન ખર્ચી નાખી સ્ત્રીઓને, પુરુષોને, બધાને થાય છે. ત્યાર પછી તબક્કો આવે છે 60, 65, 75 વર્ષની ઉંમરે. હવે લોકો મોટા મોટા શહેરમાં રહે છે, એ પ્રકારના મેળાવડાઓ થતા નથી અને એકલવાયાપણું લાગે છે. અને તમને ખ્યાલ હોય તો લોનલીનેસની બ્રિટન સરકારે 2018માં મિનિસ્ટ્રી કરી છે, આખી મિનિસ્ટર ફોર લોનલીનેસ, અને એને ખાસ બજેટ ફાળવ્યું છે. એના પછી જાપાનમાં પણ મિનિસ્ટર ફોર લોનલીનેસ થઈ. બ્રિટનમાં જે મિનિસ્ટર ફોર લોનલીનેસની જે પહેલી મિનિસ્ટર બનાવી, એ મિનિસ્ટરે 44 વર્ષની ઉંમરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો લોનલીનેસને, અને એમાંથી એ બચી ગયા. અને ત્યાર પછી એમને જે રીતે જીવનમાં પોઝિટિવ બન્યા અને સંસદમાં ઉભા રહ્યા, ચૂંટાણા, અને એમને લોનલીનેસના મિનિસ્ટર બનાવવામાં આવ્યા. એટલે આ તબક્કો, આ 7 તબક્કાઓની અંદર તણાવ તો થાય જ છે. 3માંથી એક સાયન્ટિફિક ફિગર છે, પણ મેં કહું એમ કાળા માથાનો માનવી તણાવ વગર જિંદગીમાં જીવી શકતો નથી. તણાવ સામે લડી શકાતું નથી કે એનાથી ભાગી પણ શકાતું નથી. માનવી જ્યારે કંદરાઓમાં રહેતો હતો, જંગલોમાં રહેતો હતો, ત્યારે જો સામે કોઈ પ્રાણી આવે, સિંહ આવે, તો માનવી પાસે 2 વિકલ્પ હતા: કાં તો એની સાથે લડાઈ કરે, કાં તો ભાગી જાય. આધુનિક માનવી પાસે એ વિકલ્પો નથી. લડી પણ શકાતું નથી અને ભાગી પણ શકાતું નથી. તને કોણે કહ્યું છે કે મરણની બાદ મુક્તિ છે? રહે છે કેદ એની, એ ફક્ત દિવાલ બદલે છે. એટલે એની એ જ કેદ ગમે તે સંજોગોની અંદર રહે છે. એ વાત ખાસ યાદ રાખી અને સમજવા જેવી છે. એટલે જ્યારે આધુનિક માનવીને અત્યારે પરિસ્થિતિ શું છે? ક્રોનિક સ્ટ્રેસનું હું તમને દાખલો આપું અને પછી માનસિક રોગો, માનસિક સમસ્યાઓ વિશે વાત કરું. સ્ટ્રેસ એટલે તમે ટ્રેન પકડવા જતા હોય, ટ્રેન ઉપડતી હોય અને તમે ઝડપથી પ્રયત્ન કરો એને પકડી અને ડબ્બામાં ચડવાનો, અથવા તો તમે એકલા જતા હો અને પાછળ કૂતરું પડે અને એનાથી બચવા માટે તમે ભાગો. મેં કહું ને, 2 વિકલ્પ છે: કાં તો કૂતરા સાથે લાકડી મારીને લડી નાખો જો લાકડી હોય તો, અથવા તો ત્યાંથી ભાગી જાઓ, કરડે એની પહેલા. પણ હવે આને માટે શું ફેરફાર થાય શરીરમાં? ભાગવા માટે શક્તિ જોઈએ, પગમાં લોહી આવે, એને કારણે હૃદય જોરથી ધબકવા માંડે, એને કારણે શ્વાસોચ્છ્વાસ ઝડપી બને. હૃદયને પગને લોહી પહોંચાડવું હોય એટલે પાચન તંત્રમાં કોઈ લોહી ઓછું જાય એટલે પાચન તંત્રની ત્યાં તકલીફ ઊભી થાય. એ વખતે એકદમ એકી ધારું કીકી એકદમ બરાબર કોન્સન્ટ્રેટ કરવું પડે. એટલે આ બધા માટે આપણે ભગવાને માનવનું શરીર બનાવેલું છે. હવે મેં કહ્યું કે આજના તણાવથી નથી ભાગી શકાતું કે નથી ઝઘડી શકાતું. સાસુને માટે વહુ, વહુને માટે સાસુ. પહેલા હતું કે સાસ ભી કભી બહુ થી. અમારી પાસે અત્યારે એટલા બધા કિસ્સાઓ આવે છે કે બહુ કો યે કહેના પડેગા કે વો ભી કભી સાસ બનેગી. એ પ્રકારના કિસ્સાઓ અત્યંત અસંખ્ય આવે છે. અને સતત એક જ પ્રકારના વિચારો ચાલ્યા કરે કે બસ શું કરીશ, દીકરાને કરી, દીકરો મારો નથી રહ્યો, અને રિમોટ કંટ્રોલ એ વહુને આપી દે, જાણે અજાણે. પછી એ સારી રીતે બોલે, સારી રીતે વાત કરે, ના કરે તો પણ થાય. અનેક કિસ્સા આવે છે. ત્યારે એવા સંજોગોમાં દવાઓની સાથે સાથે એમ પણ કહું છું કે ગમે તે હોય પણ તમારું રિમોટ કંટ્રોલ તમે એના હાથમાં ના આપો. આ તો તમે એનો એજન્ડા સફળ કરો છો, તમારો નહીં. એ ખાસ વાત યાદ રાખવાની જરૂર છે. હવે એ પછી જુદા જુદા તબક્કાઓની અંદર આપણે કહીએ કે માનસિક બીમારી થાય છે. તો માનસિક બીમારી કેટલા પ્રકારની છે કદાચ લોકોને એ ખ્યાલ નથી. લોકો એમ જ માને છે કે માનસિક બીમારી એટલે ડિપ્રેશન. 300 થી વધારે માનસિક બીમારી છે. તમારી પાછળ કૂતરું પડ્યું હોય
અને કૂતરું જિંદગી આખી પાછળ પડેલું રહેવાનું હોય. મેં કહું ને, આજના માનવીને કોઈ વિકલ્પ નથી. સ્ટ્રેસ ક્રોનિક છે. એ દશામાં જીવે છે. પેલી કહે છે ને કે ક્યાં ઉભશો નીચે જલે છે પથ્થરો, ક્યાં ઉભશો નીચે જલે છે પથ્થરો, અંગાર બહાર ભીતરે લાવા ભર્યો, ક્યાં થોભશો ધક્કા પડે છે પીઠથી, ડૂકી જનારા કોણ દેશે ડૂકવા. નજરુલ ઇસ્લામની કવિતા છે, જેનો ઉમાશંકર જોશીએ બહુ ધારદાર અનુવાદ કર્યો છે. ડૂકી જનારા કોણ દેશે ડૂકવા, આ હર ઘડી સળગી રહ્યા યુદ્ધો નવા. એટલે આ પ્રકારની પરિસ્થિતિમાં સતત માનસિક તણાવ રહેશે. એટલે કૂતરું પાછળ પડેલું રહેશે, જેને કારણે શ્વાસોચ્છ્વાસ ઝડપી બનવો, હૃદયના ધબકારા વધી જવા, આંખે અંધારા આવવા, પેટમાં એસિડિટી, ગેસ, અપચો, કોલાઇટિસ, આઈબીએસ, કોઈ પણ પ્રકારના દર્દો થવા, આખું શરીર દુખ્યા કરે, જેને ફાઇબ્રોમાયલ્જિયા કે, અથવા તો કમરનો દુખાવો, માથાનો દુખાવો. આ બધી કોન્ફ્લિક્ટ, મનમાં કોન્ફ્લિક્ટ ચાલતી હોય એનું પ્રેઝન્ટેશન છે. એમને કહી શકે પત્ની કે આ મારો પતિ બરાબર નથી, પણ એમ કે મને માથું દુખે છે. વહુ એમને કહી શકે કે મારી સાસુ બરાબર નથી, પણ કહે મને માથું દુખે છે. તો એના ઉપર ધ્યાન અપાશે. એટલે આ કારણે કેટલીક વખત શારીરિક મૂંઝવણોનું માનસિક તકલીફમાં રૂપાંતરણ થતું હોય છે. અને આ ક્રોનિક સ્ટ્રેસને કારણે જે સ્ટ્રેસ હોર્મોન, 33 સ્ટ્રેસ હોર્મોન છે, જેની વિગતે હું ચર્ચા નહીં કરી શકું, પણ આ સ્ટ્રેસ હોર્મોન જરવાને કારણે મગજના સેરોટોનિન, ડોપામિન, નોરેપિનેફ્રિન, વાઝોપ્રેસિન, જુદા જુદા જે કેમિકલ બેલેન્સ હોય છે, એ કેમિકલ બેલેન્સ બગડી જાય છે અને રાસાયણિક ખીચડી થઈ જાય છે, જેને કારણે એન્ઝાયટી, પેનિક, ઓસીડી એટલે શું? મનમાં ન કરવા હોય એ વિચારો. માણસ એકદમ પવિત્ર હોય, બધી જ રીતે સ્વસ્થ હોય, એને સેક્સ ના વિચારો આવે. પછી જૈન મુનિ હોય, સાધુ મહારાજ હોય, એને આવે. હવે આ વિચારો જો દબાવવાની, એની સામે લડવાની કોશિશ કરે તો એ વિચારો વધતા જ જાય અને વિચારો મગજનું, ચિત્તનું કેન્દ્ર બની જાય. ઓસીડી વારંવાર આવતા વિચારોને કારણે ઉત્પન્ન થતી ચિંતા અને ચિંતાને દૂર કરવા માટે કરાતી પ્રક્રિયાઓ. શું વર્તન? કેટલાક લોકો હાથ ધોયા કરે, કેટલાક લોકો બારણા ચેક કર્યા કરે, કેટલાક લોકો વિડીયો. અત્યારે તો મોટામાં મોટું સોશિયલ મીડિયાની અંદર ધ્યાન જતું રહેશે, એની આદત પડી જાય. કેટલાક લોકો બ્લુ ફિલ્મ જોયા કરે. એમ જુદા જુદા પ્રકારના ઓસીડી થાય. ડિપ્રેશનના પણ જુદા જુદા પ્રકારો છે. ચાઇલ્ડહુડ ડિપ્રેશન, સ્ત્રીઓની અંદર પ્રીમેન્સ્ટ્રુઅલ ટેન્શન, એટલે માસિક પૂર્વેનો તણાવ અને માસિક પૂર્વેનું ડિપ્રેશન, જે માસિકના અઠવાડિયા પહેલા કે 3-4 દિવસ પહેલા આવે ને માસિક આવે એના 2-3 દિવસમાં જતો રહ્યો. એ વખતે સ્વભાવ એકદમ ચીડિયો થઈ જાય, કશું ગમે નહીં, કશું બને નહીં. લોકોને એમ લાગે કે આ ચિત્ર વિચિત્ર વર્તન કરે છે, ને પછી આપોઆપ સારું થાય. એટલે બધા એમ કે આ મૂડી છે અને આનો તો સ્વભાવ જ આવો છે, આ તો માને જ છે, એમ માનીને ચાલે. એ સિવાય બાયપોલર ડિસઓર્ડર. તો બાયપોલર ડિસઓર્ડર એટલે મૂડમાં થતા ચડાવ ઉતાર. તમે ફાસ્ટ ડ્રાઇવિંગ કરતા લોકોને જોયા હશે, તમે એવા લોકો જોયા હશે જે સતત કામ કર્યા કરે, તમે એવા લોકોને જોયા હશે કે જે મોટા મોટા વિચારો કર્યા કરે, મોટા મોટા લક્ષ્યાંકો રાખે. આ મૂડનો અપ અને મૂડનું ડાઉન એટલે એથી તદ્દન વિપરીત. મૂડનો ડાઉન આવે એટલે જે માણસ હજી થોડા સમય પહેલા એકદમ સ્વસ્થ દેખાતો હોય, એ માણસ એવી વાતો કરવા માંડે કે અંધેરો મેં પેદા હુઆ થા, રોશની સે ડરતા, अंधेरों में पैदा हुआ था, रोशनी से डरता हूं, पहले दुश्मनों से डरता था, अब दोस्तों से डरता हूं. વિન્સ્ટન ચર્ચિલને જ્યારે ડિપ્રેશન આવતું ત્યારે એમ કહેતા કે મને કાળો કૂતરો કરડ્યો છે. આ બાયપોલર ડિસઓર્ડરથી થિયોડોર રૂઝવેલ્ટ, અબ્રાહમ લિંકન, અત્યારના પણ ઘણા રાજકારણીઓ છે, પણ એમના નામ નહીં લઈ શકાય, કારણ કે હવે એ પ્રકારનો કાયદો આવ્યો છે કે માત્ર વ્યક્તિના વર્તન પરથી કે ટ્રમ્પ સાહેબ આ પ્રકારનું વર્તન કરે છે, તમે એના વિશે કોઈ પ્રકારની કોમેન્ટ ન કરી શકો. ટ્રમ્પની ભત્રીજીએ એમની માનસિક સ્વાસ્થ્ય વિશે લખ્યું તો એની સામે એમને કેસ કર્યો અને આ ઠરાવ પસાર કરવો પડ્યો, જેથી વિશ્વભરમાં થયો. પણ પહેલાના
જે આની પહેલાના જે હતા એના તમામ લોકોના વ્યક્તિત્વની બધા, માની લો કે સારામાં સારા સિલ્વિયા પ્લેથે આત્મહત્યા કરી, મીના કુમારીએ આત્મહત્યા કરી, ગુરુદત્તે આત્મહત્યા કરી, કેટલા બધા લોકોએ કરી, કેટલા બધા લોકો. એટલે કલાકારો, ક્રિએટિવ માણસો, જે ક્રિએટિવ જીનિયસ હોય છે. એ પુસ્તક છે સ્ટડી ઓફ ધ મેડનેસ, ક્રિએટિવ જીનિયસ, 1910માં લખાયેલું છે. એને ક્રિએટિવ જીનિયસની વાત કરી. ત્યાર પછી ઘણા બધા આવા પુસ્તકો લખ્યા છે. મારું બાયપોલર ડિસઓર્ડરની અંદર મેં આવા મૂડ સ્વિંગ્સની ઘણી બધી વાત કરી છે કે જે લોકો આપણી વચ્ચે જ રહે છે. કદાચ આપણે એમની પાસેથી સવારનું છાપું ખરીદીએ છીએ, કદાચ એમના ભાષણો સાંભળી અને આપણે મંત્રમુગ્ધ બની જઈએ છીએ, એમના લેખ વાંચીને આપણે એમના એકદમ આશિક થઈ જઈએ છીએ, એમનું મ્યુઝિક સાંભળીને આપણે ખૂબ જ એના આશિક થઈ જઈએ છીએ. આવા લોકો અંતરની શું પીડા હોય છે, મૂડ સ્વિંગ્સ. અને આ મૂડ સ્વિંગ્સ માત્ર બાહ્ય સંજોગોને કારણે નથી આવતા, આંતરિક મગજના રાસાયણિક ફેરફારોને કારણે પણ આવે છે. એટલે બાયપોલર ડિસઓર્ડર. એ સિવાય સાયકોસિસમાં અસંખ્ય જુદા જુદા પ્રકારની બીમારી, પર્સનાલિટી ડિસઓર્ડર. તો હવે અમે પર્સનાલિટી ડિસઓર્ડરમાં બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર, મેં હમણાં જ એક વિડીયો, હિન્દીમાં હું વિડીયો વધારે કરું છું, ગુજરાતીમાં પણ કરું છું, પણ હિન્દીમાં વ્યાપક હોવાથી, કે એની અંદર શું થાય, તમને કોઈ પણ સંબંધ બંધાય ને એ સાથે ડર લાગે કે આ સંબંધ તૂટી તો નહીં જાય, મને છોડી તો નહીં દે. અને કેટલીક વખત એ સંબંધની અંદર તમે એક વ્યક્તિની પૂજા કરો, એની માટે ગમે તે કરવા તૈયાર હો, ને બીજી વખત એના આમ ટકારો કરી, મગજમાં ખાલીપો લાગે, ક્રોધ આવે તો એને કંટ્રોલ ન કરી શકે, આવેગાત્મક વર્તન થઈ જાય. આ મેં એક પર્સનાલિટી ડિસઓર્ડરની વાત કરી. આવા નાર્સિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડર, ડિપેન્ડન્ટ પર્સનાલિટી ડિસઓર્ડર, જે આ ડિસઓર્ડર એટલે સામાન્ય રીતે આ પ્રકારની પર્સનાલિટી હોય જ છે. કેટલાક લોકો ડિપેન્ડન્ટ હોય છે, એ વ્યક્તિ પર ડિપેન્ડન્ટ થઈ જાય એટલે ખીલી ઉપર વળગ્યા હોય રીતે વ્યક્તિઓને વળગી રહે ને, એ વગર એમનું ચાલે ને. ડિપેન્ડન્ટ પર્સનાલિટી ડિસઓર્ડર, સ્કિઝોટિપલ પર્સનાલિટી ડિસઓર્ડર, જુદા જુદા પ્રકારના ડિસઓર્ડર હોય છે જેને આપણે ઓળખી શકતા નથી. એ સિવાય સ્કિઝોફ્રેનિયાના જુદા પ્રકાર, ઉંમરની સાથે ઉંમર વધતા થતો સાયકોસિસ, અલ્ઝાઇમર્સ ડિમેન્શિયા, એવી રીતે બાળપણમાં વર્તનના અનેક સમસ્યાઓ, ADHD એટલે એકાગ્રતાનો અભાવ. બાળક હોય, એકાગ્રતાનો અભાવ હોય અને અતિ ક્રિયાશીલ હોય, આમ ચોથા પાંચમા સુધી હોશિયાર હોય, પછી ભણવા જ બેસે, સ્કૂલમાંથી ફરિયાદ આવે કે આ સખણો જ બેસતો નથી. ઓપોઝિશનલ ડિફાયન્સ, માતા પિતાની સામે થાય, ચેલેન્જ કરે, ગમે તેમ બોલે, આગળ થાય, ઓપોઝિશનલ ડિફાયન્સ ડિસઓર્ડર. જુદા જુદા અસંખ્ય ડિસઓર્ડર છે જેને મોટા ભાગે આપણે સ્વભાવમાં માની લઈએ છીએ કે આ એનો સ્વભાવ છે, આ માણસ આવું છે, એના સંજોગો આવા છે. અને બીજું, આપણે અંધશ્રદ્ધા તરફ દોરાઈ જઈએ છીએ. મેં 2 પુસ્તકો લખ્યા છે, અંધશ્રદ્ધા એક અભિશાપ. અંધશ્રદ્ધા એક અભિશાપ હિન્દીમાં છે, પણ ગુજરાતીમાં વળગાડનું વિષચક્ર, જેને ગુજરાતી સાહિત્ય પરિષદ અને પહેલાને અંધશ્રદ્ધા એક અભિશાપને હિન્દી સાહિત્ય એકેડેમીનું ઇનામ મળેલું છે. અને ઓહ અંધશ્રદ્ધા. અંધશ્રદ્ધા એટલે એ પ્રકારની અંધશ્રદ્ધા કે તમને ખ્યાલ નહીં હોય, પણ યુએસએમાં બેઠેલા અહીંયા ભુવા ભગતોને, હવે તો ઓનલાઈન વાત કરે, અને પેલા ભુવા ભગતો વાત કરે, એક જણને કહ્યું કે ભાઈ મને ગભરામણ થાય છે, તકલીફ થાય છે, કંઈ ગમતું નથી, મને મરી જવાના વિચાર આવે છે, આખો દિવસ હું પડી રહું છું, બધું સુસ્ત રહે છે, અને મને કોઈક ને કોઈક શારીરિક તકલીફ થયા જ કરે છે, શું કરવું? બેન મારી પાસે, મને કહ્યું એક પંડિતજી પાસે ગઈ, અને પંડિતજીને જઈ અને મેં કહ્યું કે આ પ્રકારની તકલીફ થાય છે. એટલે પંડિતજીએ કહ્યું કે તમારા ચોખટ ઉપર ગરબડ, કારણ તમારું ઘર બન્યું એ પહેલા એ જગ્યાએ એક વણઝારને જીવતી સળગાવવામાં આવેલી હતી, એનો ભટકતો આત્મા તમને પરેશાન કરે છે. શું કરો? પૂજા પાઠ કરાવો, મૃત્યુંજય જાપ કરાવો, બધું કરાવ્યું, તકલીફ એની જ રહી. આવા અંધવિશ્વાસ ન્યુઝીલેન્ડમાં બેઠા હોય અને ન્યુઝીલેન્ડમાં ભૂત વળગી હોય, અને અહીંના ભુવાને કે, હવે તો ભુવાઓ એવા છે, અમારી પાસે પેશન્ટ આવે છે, એ કહે છે કે ભુવાએ કહ્યું કે ભૂતને વગાડવા માટે પહેલા એ S24 થી ચાલતું, હવે S25 આવે એનાથી ચાલે છે. જે ઊંચામાં ઊંચું મોડેલ આવે એપલમાં, કે એમાં કે આ મોડેલ લાવી આપો,
આનાથી બધા ભૂતને હવે કંટ્રોલ ભૂતો આનાથી થાય છે. વેવ્સ મોકલી અને કંટ્રોલ કરવામાં આવશે. ત્યાર પછી કેટલાક એવા પણ ઉદાહરણ છે કે ભાઈ તમને કાલ સર્પદોષ યોગ છે, તો એને કારણે મોટો ચાંદીનો નળો લઈ આવો. આવું એક હતું, કાલ સર્પદોષ છોકરીને હતો અને એના લગ્ન થતા નહોતા. અને હું કહું કે કાલ સર્પદોષ અને મંગળના બાને અનેક યુવતીઓના, આ બાને નહીં પણ આ અંધવિશ્વાસને કારણે અનેક યુવતીઓના જીવન બરબાદ થઈ ગયા છે. એના અનેક ઉદાહરણો મારી પાસે, અનેક કિસ્સાઓ મારી પાસે છે. તો કાલ સર્પદોષ હતો, તો એને હટા માટે શું કરવું? તો ચાંદીનો એક નળો લાવો અને પછી એમને ક્યારે તો કે રાત્રે 8 વાગે આવજો. ચાંદીનો નળો લાવો, પછી બાકી 33 મણ અનાજ ને 33 મણ ઘી ને ફલાણું ને તો બધી વિધિની પૂજા પાઠની આ તો બધી વસ્તુ હોય જ છે, એ બધી મગાવી. રાત્રે પેલા બધા લઈને હાજર થઈ ગયા અને કહું કે અમે આવ્યા છીએ. પેલા મોબાઈલ માંગી લો અને પછી કહું અમે આવ્યા છીએ, શું કરવાનું? તો કે બહાર જઈને સૂર્ય નમસ્કાર. પેલા કે અત્યારે તો રાતના 8 વાગ્યા છે, સૂર્ય ક્યાં હોય? દલીલ નહીં કરવાની. પ્રેત યોનિનો સૂર્ય રાત્રે 8 વાગે ઉઠે, જઈને 12 વખત સૂર્ય નમસ્કાર કરો, અડધી કલાક સૂર્ય નમસ્કાર. અને પછી નમસ્કાર કરીને આવ્યા એટલે આમ કરીને આમ પેલું ઢાંકણું ખોલ્યું ને ફટ કરતો કાળી નાગ નીકળ્યો. કે જોયું, આ સર્પદોષ વાળો જે આ નાગ નડતો હતો એ નાગને મેં કાઢી લીધો. કેટલી યુવતીના જીવન, ફલાણા જ્યોતિષી, ફલાણા બિંદુ જ્યોતિષી, આના લગ્ન વિવાહ ફલાણા ઢીકણા પ્રશ્નો હોય, ઘરમાં ઝઘડા થતા હોય તો વાસ્તુશાસ્ત્ર, આ એટલી બધી ઘર કરી ગયેલી વાત છે કે લોકો અંધવિશ્વાસમાં માને છે અને અંધવિશ્વાસને કારણે તણાવ કે માનસિક બીમારીને ઓળખી શકતા નથી. આ એક એવો આખો વિષય છે. મેં જુદી જુદી 35 બીમારીઓ કઈ રીતે પ્રેઝન્ટ થાય કે ભાઈ વૈષ્ણવ ફેમિલીમાં જન્મેલો છોકરો હોય અને 4 વર્ષે નમાજ પડવા માંડે, ગુજરાતણ હોય અને મરાઠીમાં બોલવા માંડે. આ બધા કિસ્સા જે જુદા જુદા કિસ્સાઓ છે એના આખા વર્ણવીને મેં જણાવેલા છે કે આમાં હકીકતમાં સત્ય શું હતું. કે ભાઈ ભૂત વળગ્યું છે, ફલાણું વળગ્યું. હકીકતમાં માણસને કોઈ પ્રેતાત્માઓ વળગતા નથી. માણસને જો વળગે છે તો જીવાત્માઓ વળગે છે. જીવતા આત્માઓ જે આજુબાજુ હોય ને પોતાના અંગત, એ જ વળગે છે, એ જ હેરાન કરે છે. બહાર ક્યાંય જોવાની જરૂર નથી. જે તકલીફ છે એ મનમાં છે, એને સમજવાની, એને સ્વીકારવાની જરૂર છે. હવે આપણે વાત કરીશું ટૂંકમાં. સમય મારા ખ્યાલથી કેટલો સમય છે મારી પાસે? ઘણો છે, હજુ તો 10-15 મિનિટ છે તમારી પાસે. હવે આપણે વાત કરીશું આ બધી બીમારીઓમાંથી દૂર આવવા માટે. અત્યારે દરેક માનસિક બીમારીઓની દવા લભ્ય છે. આ દવા એટલે માત્ર ઊંઘની દવા એવું નહીં. આ દવા એટલે મગજના જે તે રસાયણો હોય એને માટેની દવા. એ રસાયણોની જે લેવલમાં તકલીફ થાય, આપણે મુન્નાભાઈ MBBS-માં કહું ને રાસાયણિક લોચા, એટલે આ શબ્દ હવે અમે લોકોને કહીએ કે રાસાયણિક લોચા એટલે લોકો એનો તરત સ્વીકાર કરી લે. બીજો છે રાસાયણિક ખીચડી. આ થવાને કારણે માનસિક બીમારી થતી હોય છે, એને માટેની ચોક્કસ દવા હોય છે. બીજો પ્રશ્ન એ આવે છે કે માનસિક બીમારીની સારવાર એકવાર શરૂ થાય પછી તો એ બધી ઊંઘવાની દવા હોય, એ ક્યારે અટકતી નથી. જોજો કોઈ દિવસ સારવાર લેતા નહીં, જતા નહીં તમે આને માટે. ગમે તે કરજો, યોગ કરો, પ્રાણાયામ કરો, દોડ લગાવો, કસરત કરો, ફલાણું કરો, જીમમાં જાઓ, આ કરો, ન મટે. આત્મહત્યા સુધી વસ્તુ પહોંચી જાય, બીમારી અનકન્ટ્રોલેબલ થઈ જાય. એ યોગ પ્રાણાયામ એનાથી એ માત્ર થોડા તમે સ્વસ્થ થયા પછી, જેમ મને તમને બધાને સ્વસ્થ ફિટ રહેવામાં, માનસિક રીતે ફિટ રહેવામાં, શારીરિક રીતે ફિટ રહેવામાં મદદ કરી શકે એમ મદદ ચોક્કસ કરી શકે, પણ એનાથી રસાયણોની અંદર ફેરફાર ન થાય. એ વાત લોકોને સમજાતી નથી. ત્યાર પછી એથી વિશેષ શું કરે? આ બધી આને કારણે કે ભાઈ માનસિક રોગના ડોક્ટરો તો ઊંઘની દવા આપે અને દવાની આદત પડી જાય, દવાઓ જિંદગીભર લેવી પડે. આ દરેક વસ્તુના વિડીયોઝ છે મારા કે કેવી રીતે, કેમ દવા કે 3 થી 5 વર્ષની અંદર જો હુમલા 3 વર્ષથી વધારે હોય, ફેમિલી હિસ્ટ્રી પોઝિટિવ હોય, પર્સનાલિટી આ ટાઈપ હોય તો 1 થી 3 વર્ષ દવા લેવી પડે. 3 થી વધારે હુમલા આવે જેના જોખમના કારણો હોય તો દવા લાંબો સમય લેવી પડે. તમે એમ નથી કહેતા કે ડાયાબિટીસ
ની દવાની મને આદત પડી ગઈ. આપણે એમ નથી કહેતા કે આ ચશ્મા પહેરવાની મને આદત પડી ગઈ, આ ચશ્મા વગર તો હું ચલાવી શકતો જ નથી. તો જે વસ્તુ, જે રસાયણો ખૂટે છે, જેનું અસંતુલન છે, એની સારવાર કરવામાં આવે છે, એની આદત પડી ગઈ એવું સમજવાની જરૂર નથી. પણ આવી અનેક ખોટી માન્યતાઓ ચાલતી હોવાને કારણે આ દોરા, ધાગા, માદળિયા, ભુવા, ભગત, ફકીર, દરગાહ, એ બધા કે તને ભાઈ ફલાણી વળગી છે ને આ પ્રેત વળગી છે ને આ વળગી, એ બધામાંથી એની ઝાડફૂંક કરાવે, આ કરાવે, બધામાંથી બારા પછી ના મટે, પછી આયુર્વેદિક, હોમિયોપેથિક, પછી જુદા જુદા સ્પેશિયાલિસ્ટ, ન્યુરોલોજીસ્ટને બતાડવાનું છે. લોકો તરત તૈયાર થઈ, ન્યુરોલોજીસ્ટને બતાડીને કહે એમઆરઆઈ કરાવો, સીટી સ્કેન કરાવો, ફલાણું કરાવો, આમ કરાવો, બધું. અને પછી બધું જ કહી કે કાર્ડિયોલોજીસ્ટ પાસે માણસને પેનિક એટેક આવ્યો, ગભરામણ થતી હોય, કાર્ડિયોલોજી ઇમરજન્સીમાં જાય. ઇમરજન્સીમાં જઈને કે હમણાં જીવ નીકળી જશે, કાં તો એના સગા લઈ જાય, કાં તો એ પોતે જાય અને કે જીવ નીકળી જશે. ડોક્ટર બધી તપાસ કરી અને કહે કે ના, કશું જ નથી, કંઈ નથી, તમે ચિંતા ના કરો. અને પછી એને ઘેર આવે થાય કે આ સારું ડોક્ટર કંઈક મોટી મિસ કરી દેતા લાગે છે. બીજા ડોક્ટરે જાય, ફરી કાર્ડિયોગ્રામ કરાવે, આ કરાવે. હજી આ શનિવારે જ મારી પાસે એક પેશન્ટ આવેલા જે બહુ જ સારા એક પ્રસિદ્ધ માણસ છે, અને એમને કહું કે અત્યાર સુધી હું 126 વખત ઇમરજન્સીમાં જઈ ચૂક્યો છું. 108 નો તો મેં વારંવાર ઉપયોગ કર્યો. 108 ને કહો એટલે 108 નજીકની હોસ્પિટલ લઈ જાય એટલે હોસ્પિટલ બધી તપાસ કરે. પણ ત્યાર પછી કાં તો એવી સૂચના ના અપાય કે તમારી તકલીફ માનસિક છે અને એની દવા લો, અને સૂચના અપાય તો માણસ કે હું કઈ ગાડો છો? અરે હું તો આ ફલાણી આ સાહિત્ય પરિષદ છે, આ ફોરમ છે, એ ચલાવું છું. લોકો મારી સલાહ પૂછવા આવે છે અને મને તકલીફ હોય. બિલકુલ ખોટી વાત. એટલે આ કરી અને જુદા જુદાની અંદર વળે, જેને કારણે આત્મહત્યા પૂરા વિશ્વમાં 8 લાખ થાય છે, ભારતમાં 2 લાખ. સ્ત્રીઓમાં આત્મહત્યાનું પ્રમાણ, પુરુષોમાં હત્યાનું પ્રમાણ, ખાસ કરીને 14 થી 29 વર્ષની ઉંમરમાં વધતું જતું આત્મહત્યાનું પ્રમાણ, 14 થી 29 વર્ષની ઉંમરમાં વધતું જતું વ્યસન. અને વ્યસન એટલે આજે એવું છે કે યુએસએ થી પેશન્ટો આવે છે, એમાં એવા પેશન્ટો પણ આવે છે કે કોકેન લઈ અને રસ્તા પર પડ્યો અને પોલીસ ત્યાંથી ડિબાર કરી દે, એવા પેશન્ટો પણ આવે છે. ઘણા પેલા પણ આવે છે. એ લોકો ઇન્ડિયામાં આવે, ટ્રીટમેન્ટ કરે, પછી કહીએ ધ્યાન રાખજો, કારણ કે અહીંયા ઇન્ડિયામાં પણ એક કોલ જ્યાં એ જે જગ્યાએ હોય, લોકેશન હવે તો કહેવું નથી પડતું, લોકેશન સામેવાળો લઈ લે અને તમારા લોકેશન પર તમે કહો તો ભાંગ, તમે કહો તો ચરસ, તમે કહો તો કોકેઇન, અને ઘણા જુદા જુદા પદાર્થ, બધું જ પહોંચાડનારા ઇન્ડિયાના પણ અમદાવાદમાં છે કે બોમ્બેમાં છે કે દિલ્હીમાં છે કે એવું નહીં, દરેક જગ્યાએ છે. નેટવર્ક છે, અને નેટવર્કને તોડી શકાતું નથી. એ પ્રયત્નો કરવા નકામા છે. એટલે એ આ બધી વ્યસનો તરફ આ પણ માણસ વળે છે. તમે જુઓ તો બીડી, ગુટકા, તમાકુનું વ્યસન કેટલા લોકોને છે? લગભગ 70-80% લોકોને છે. કેમ છે? આ માનસિક તણાવ કે માનસિક બીમારી, માનસિક ચિંતા, માનસિક ડિપ્રેશન ને ખાળવા માટે કોઈને વધારે ખાવાની પેલી થઈ જાય, કોઈને ન ખાવાની તકલીફ થઈ જાય. એ આ ઓરલ ડ્રાઈવ છે, જેને કારણે આ હોય છે. મને એક જણાએ કહ્યું કે આવીને કહ્યું કે હું રોજની 40 સિગરેટ પીઉં છું અને તમે મને સલાહ કેમ નથી આપતા કે આ સિગરેટ છોડી દો, તમે જાણો છો તો. મેં કીધું કોઈ દાડો એવી ભૂલ નહીં કરું. તમને ઈચ્છા થાય કે મારે છોડવી છે અને સિગરેટ પીવો, ગુટકા ખાવા એ રોગ છે, એ સ્વીકારીને તમે મારી પાસે આખી હિસ્ટ્રી લેવાય, ટેસ્ટ થાય, એ કરાવો અને પછી બધું સ્વીકારવા તૈયાર હો, તમે પોતે મોટિવેટેડ હો, તો આની અંદર થઈ શકે. બાકી કશું ના થાય. બાકી પ્રમુખ સ્વામી લાખોની મેદનીમાં કહી ગયા કે ભાઈ તમાકુ છોડી દેજો. લોકોએ લાખોની મેદનીમાં હા પાડી દીધી. હું ટીકા નથી કરતો, વાત કરું છું માત્ર કે હા પાડી દીધી, ફરીથી પાછા એ જ ખાતા થઈ ગયા. એમ વ્યસનો છૂટતા નથી. આ બધાની દવા થઈ શકે છે 50 પછીની ઉંમરમાં. હવે પછીની જિંદગી આપણે કઈ રીતે ગાળવી? કારણ કે લાઈફની આ સેકન્ડ ઇનિંગ શરૂ થઈ. આ સેકન્ડ ઇનિંગ કઈ રીતે ગાળવી, એને માટે હું થોડીક ટિપ્સ આપી અને મારું વક્તવ્ય પૂરું કરું. કારણ કે મેં પહેલા જ કહ્યું કે ઘણા બધા વિવિધ સબ્જેક્ટ હોય. દાખલા તરીકે આપણે મોટિવેશનનો એક ટોપિક પકડીએ, મોટિવેશનલ અનેક પુસ્તકો, સેલ્ફ ઇમેજ, એ બધા જ એક 3 કલાકના લેક્ચર કે સેમિનાર થઈ શકે એ પ્રકારના ટોપિક છે. આ હું જનરલ વાત કરું છું, એટલે માત્ર થોડુંક ટચ કરીશ.
તમે મોટિવેશનલ અને પોઝિટિવિટીમાં માનતા હો તો 0 થી શિખર સુધી, સેલ્ફી, સ્વાગ્રહી બનો, ડિપ્રેશનથી બચો, જીત કે હાર કરો સ્વીકાર, આ બધા મારા તમને એમેઝોન પર પણ પુસ્તકો મળશે. એટલે આ બધી વસ્તુઓ તમારે સૌથી પહેલા આ ઉંમર થઈ ગઈ એટલે સ્વીકારવાનું કે કોઈ પણ ઘટનાને રિસ્પોન્ડ કરો, રિએક્ટ નહીં. રિએક્ટ એટલે પહેલા એક્શન પછી વિચાર કે પછી સારું આ તો ખોટું થયું, અને રિસ્પોન્ડ એટલે પહેલા વિચાર પછી એક્શન. કોઈ પણ ઘટનાને રિસ્પોન્ડ કરો, રિએક્ટ ન કરો. એ આ દુનિયામાં અત્યારે આ ઉંમરે બરાબર સમજી લેવાની જરૂર છે. ત્યાર પછી જે તમારા કબજામાં હોય, જેના પર તમારો કાબુ હોય, એના પર જ કાબુ રાખવાની કોશિશ કરો. આપણે એમ નહીં કહીએ કે શિયાળો, ઉનાળો, ચોમાસું આપણે બદલી નાખીએ, પણ આપણે એમ કહીશું કે ફલાણાને આપણે બદલી નાખીએ. અથવા તો આ ટ્રાફિક, હું આજે નીકળીને આવતો હતો અને એટલો બધો ઇમરજન્સી હતી ને ટ્રાફિક એટલો બધો હતો, ગુસ્સો આવી જાય આપણને, પણ કરવાનો કોઈ મતલબ નથી. ટ્રાફિકની સમસ્યા આજ રહેવાની છે. તમારી અમદાવાદમાં ટ્રાફિક ચલાવો તો તમે ચલાવતો ને આ બાજુથી બે ટુ વ્હીલર વાળો નીકળી જશે અને આ બાજુથી સાઈડ રિક્ષા વાળો કેવી રીતે આવશે ખબર છે? એમાં રિક્ષામાંથી પગ બહાર કાઢશે અને પછી ધડાક લઈને વાળી દેશે. એટલે આજની દુનિયામાં તમે આ અમદાવાદના ટ્રાફિકમાં ચાલી રહ્યા છો એ રીતે તમારી જાતને બચાવી અને ચાલવાની કોશિશ કરો તો થશે. ત્રીજી વસ્તુ, કોઈની ટીકાથી ડરશો નહીં. ક્રિકેટમાં આપણે સ્લેજિંગ હોય છે, પાછળ વિકેટ કીપર સતત કંઈક ને કંઈક બોલ્યા કરે, આ સ્લેજિંગ હોય છે. આ સ્લેજિંગ આપણે ત્યાં ચાલ્યા જ કરે છે. પીઠ પાછળ ઘા કરવો, તમારી પાછળ ખોટું બોલવું, તમારા ટાટિયા ખેંચવા, એને માટે બધા માહેર છે. બધા એમાં પીએચડી મેળવેલી છે, બધાને બધું જ આવડે છે. ટીકા કરતા તમે ક્યારે કોઈને રોકી શકશો નહીં, પણ એમની ટીકાને કેવો પ્રતિભાવ આપવો, એમની ટીકાને માનવી કે નહીં, એ તમારા હાથમાં છે. એ કંટ્રોલ તમારે તમારી જાત પર રાખવો પડશે. મેં કહ્યું ને, તમારું રિમોટ કંટ્રોલ કોઈ પણ ઘડીએ બીજાના હાથમાં નહીં, તમારા હાથમાં રાખવું પડશે. તમારા જિંદગીના એજન્ડા સાથે રાખવું પડશે. પછી મહત્વની વસ્તુ કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશનમાં આ ઉંમરે મને ખ્યાલ છે બધા ખૂબ જ શાણા હોય છે, સમજદાર હોય છે, અનુભવોનું બહુ મોટું ભાથું ભરેલું હોય છે. એટલે સહેજ પણ ઈચ્છા થાય કે યુવાનોને, છોકરાઓને સલાહ આપી. સલાહ આપવી હોય તો એક ઝાડ પાસે જઈ અને ઝાડને જેટલી સલાહ આપવી હોય એટલી આપજો. એ સિવાય બીજું કોઈ તમારી સલાહ સાંભળવાનું નથી. એટલે કોમ્યુનિકેશનમાં ખ્યાલ રાખો. ભલે પેલું અમિતાભ બચ્ચને કહ્યું છે ને, દીવારમાં કે દીવારો કો ભી કાન હોતે, એમ ખરેખર દીવારને કાન છે, ઝાડને કાન છે માનીને ભીત સામે બોલો, પેલાની ઝાડની સામે બોલો, પણ કોઈને સલાહ ના આપો. કારણ કે નહીં તો તમે એનાથી બિલકુલ એ તદ્દન તમને એમની જિંદગીમાંથી કાઢી નાખશે. એટલે કોઈ તમે શાણપણમાં વિઝડમથી ભરેલા છો, પણ ડોન્ટ મેક યોર વિઝડમ અવેલેબલ ટુ અધર્સ. બીજાને માટે ના રાખો, શાણપણ બીજાને માટે ના રાખો. અને બીજી મહત્વની વાત, જનરલ મેનેજર બનવાની કોશિશ ના કરો. ઘણા બધા લોકો મારી પાસે આવીને કહે છે કે તમને એમ નથી લાગતું આ પેઢીનું શું થશે? આ કયા રસ્તે આ યુવા પેઢી થઈ રહી છે? તમે સેમિનારો કરો, તમે કંઈ કામ કરો. એટલે હું કહું કે ભાઈ, આ જનરલ મેનેજર વાળી વાત ન કરો. તમારા સંતાનોની શું સમસ્યા છે એની આપણે વાત કરીએ તો કાંક આગળ વધે. આજના નિવૃત્ત લોકો જે રવાડે ચડેલા છે, જે છે એ છે, પણ આપણે જનરલ મેનેજર બનવાની કોશિશ કરીએ છીએ. આપણી વાત ઉપર, આપણી સમસ્યા ઉપર ફોકસ કરતા નથી. એ જનરલ મેનેજર ન બનો. પછી આ ઉંમરે એવું ન માનો કે આ દુનિયામાં આ કુટુંબ, આ સંસ્થા, આ ફલાણું મારા વગર ચાલે એમ જ નથી. અરે ગમે તે વગર ગમે તે ચાલી ગયું, તમારા વગર દુનિયા ચાલી જશે. ખાલી ખોટો બોજો તમારા મન ઉપર ન રાખો, એમાં તકલીફ ખોટી તમને જ પડશે. એટલે એ પ્રકારના વિચારો કરવાના રહેવા દો. વાતચીતની કળા તમે શીખો. કોઈની સાથે વાતચીત કરતા તો આ ઉંમરે શું થાય, મને તો એવું છે ને કે ઘરમાં એટલી બધી તકલીફ છે, આ ફલાણું આમ છે, પછી પેટમાં દુખે છે, ફલાણાને મળવા ગઈ હતી, આ ટેસ્ટ કરાવવા, આ મળતું નથી. ફરિયાદ કરવાનું બંધ કરો. કારણ કે શરૂઆતમાં તમને એમાં સહાનુભૂતિ મળશે લોકોની,
પણ પછી તમારાથી બધા દૂર ભાગશે. એટલે ફરિયાદ કરવાનું આ ઉંમરે બંધ કરો. બધા જ લોકો કહેશે કે પોઝિટિવ 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 થિંકિંગ રાખો. પણ પોઝિટિવ થિંકિંગ એટલે શું? સારા સારા વિચારો કરવા. સારા વિચારો આવે કઈ રીતે? એવું કઈ મગજમાં કોઈ યંત્ર નથી આપ્યું કે અહીંયાથી આમ ખરાબ વિચાર કાઢી લીધા, નેગેટિવ વિચાર કાઢી લીધા, અહીંથી સારા વિચાર ભરી દીધા, કે એવો કોઈ પંપ હવા પૂરવાનો આવે છે ને પેલી એવો સાયકલમાં, મોટરમાં, સ્કૂટરમાં, એવો કોઈ હવા પૂરવાનો પંપે નથી આવતો કે પોઝિટિવ વિચાર કરે. તમે જે રીતે તમારી લાઈફ જીવ્યા હશો, ગાર્બેજ ઇન, અત્યાર સુધી જો કચરો અંદર ગયો હશે તો કચરો બહાર આવે, બીજું કશું બહાર આવે. બીજું, પોઝિટિવ થિંકિંગ પણ એવું કરો કે આ રિયલિસ્ટિક ઓરિએન્ટેડ, વાસ્તવિકતા લક્ષી હકારાત્મક વિચારસરણી વિકસાવો. અવાસ્તવિક ના કરો. વાસ્તવિક એટલે પોઝિટિવ થિંકિંગ કરવાથી કોઈ ઘોડો હોય એ સારો ઘોડો બને, હાથી ના બની શકે. એટલે આ પોઝિટિવ થિંકિંગના આ મુદ્દાઓ પણ તમે બરાબર ધ્યાન રાખો. પોઝિટિવ મેન્ટલ હકારાત્મક મનોવલણ અપનાવો, જે અત્યંત જરૂરી છે. કારણ કે હકારાત્મક મનોવલણ અપનાવશો તો જ આપણે જિંદગીમાં આગળ વધી શકીશું. એટલે હવે જે થયું એની અંદર એમ રાખવું કે ભગવાન જે કંઈ કરે છે એ સારા માટે. પછી પેલો યાર ખબર છે ને, અકબરનો અંગૂઠો કપાયો અને બિરબલે એમ કહ્યું ભગવાન જે કરે છે સારા માટે કરે છે. અકબરને બહુ ખોટું લાગ્યું અને એને બિરબલને કેદ કરી દીધો અને બીજા જોડે શિકાર કરવા ગયો. શિકાર કરવા ગયો, આદિવાસીઓને પકડી લીધો અને ત્યાં એક બલી બનાવવા માટે એને લઈ ગયા. ત્યાં કે એમને તો ખબર નહોતી કે આ મહારાજ છે, અકબર છે. બલી બનાવવા માટે લઈ ગયા. ત્યાં તપાસ કરીને કહ્યું કે ભાઈ આનો તો અંગૂઠો કપાયેલો છે, આનો બલી ના અપાય, બલી માટે ફિટ નથી. એને આવીને બિરબલને છોડી દીધો. એટલે એ જ વસ્તુ યાદ રાખવી કે ભગવાન જે કંઈ કરે છે, જે કંઈ સંજોગો લાવે છે એ સારા માટે છે. બીજું, આ ઉંમરે એવું ન વિચારવું કે મારી સાથે જ આવું કેમ બને છે, બીજા કોઈ સાથે નહીં. અને સાલું મારી સાથે, હું જ્યારે 14 વર્ષની હતી ત્યારે આમ થયું, 24 વર્ષની હતી ત્યારે આમ થયું. હું બધા પ્રસંગો કે નથી કહેતો, એમાં કેસ ઉદાહરણ આપવા પડે, પણ મારી સાથે જ હંમેશા જિંદગીમાં આવું બને છે. આવો અન્યાય કેમ? આમાં એક બહુ સરસ વાત કહું આર્થર એશની. આર્થર એશ એ આફ્રિકન અમેરિકન હતો. એ આફ્રિકન અમેરિકન જે 3 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતેલો, ચોથું જીતવાનું એને બાકી હતું. 36 વર્ષની ઉંમરે એને પ્રોબ્લેમ થયો અને બ્લડ ચડાવવાની જરૂર થઈ. હવે એ વખતે આર્થર એશ 1971માં જ્યારે હતો ત્યારે આપણી પાસે એટલી બધી વ્યવસ્થા નહોતી કે બહુ ફૂલ પ્રૂફ કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન વગરનું બ્લડ જઈ શકે. અને બ્લડ ચડાવ્યું, HIV થયું. HIV થયું, હાહાકાર આખી દુનિયામાં મચી ગયો. એક યુવાને તો ત્યાં સુધી લખ્યું કે મને એ ખબર નથી પડતી કે તમારા જેવા જ વ્યક્તિ સાથે આ પ્રકારનું વર્તન, આ પ્રકારનું વલણ ભગવાને કેમ કર્યું, આવો અન્યાય કેમ કર્યો. હવે હું ભગવાનને પણ માનીશ નહીં. પેલો અમિતાભ બચ્ચન પિક્ચરમાં જઈને એમ કહે છે ને કે હા ભગવાનની મૂર્તિ આગળ જઈને, એવો એને ડાયલોગ લખ્યો. આર્થર એશે એને જવાબ આપ્યો. 15 વર્ષનો યુવક હતો. એને કહ્યું કે તારી લાગણીની હું ઇજ્જત કરું છું, પણ સાથે સાથે હું તને એક વાત કહેવા માંગુ છું જે તું યાદ રાખ. આ દુનિયામાં 50 લાખ લોકો ટેનિસ રેકેટ પકડવા માંગે છે, ટેનિસ રમવા માંગે છે. એમાંથી 5 લાખ લોકોના હાથમાં રેકેટ આવે છે. એમાંથી 50,000 લોકો ટેનિસની તાલીમ લે છે. એમાંથી 5,000 લોકો જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લઈ શકે છે. એમાંથી 500 લોકો ગ્રાન્ડ સ્લેમમાં ભાગ લઈ શકે છે. એમાં 4 જણા સેમીફાઇનલમાં જાય છે. એમાં એક જણો કપ ઉઠાવે છે. જ્યારે આ કપ મને ઉઠાવવાની ભગવાને તક આપી ત્યારે મેં એમ ન કહ્યું એને કે મારી સાથે જ આવું કેમ થયું. તો અત્યારે પણ મને કોઈ અધિકાર નથી. વિમ્બલ્ડનના કોર્ટ નંબર 1માં આર્થર એશના આ વાક્યો તકતી રૂપે લખેલા છે. એટલે એ પ્રકારની ફરિયાદ કે મારી બધાની સાથે બધું જ થાય છે, બધાને બધી જ પીડા, બધી જ તકલીફ થતી હોય છે. તમે અનેક નબળાઈઓથી ભરેલા એક સામાન્ય માણસ છો. મારી સાથે આવું થયું એમ પણ ન વિચારો ને બીજાની સાથે આવું થાય છે. ડિપ્રેશન બીજાઓ પ્રત્યેની દયા ભાવનાથી પણ થાય છે કે આવા ભૂખા નંગા લોકો આમ કેમ રહેતા હશે, ભગવાન કંઈ કરતો નથી, આમ કરો.
પણ આપણે એમ માનવું જોઈએ કે ભગવાન પણ કંઈ કરી શકતો નથી અને આ ચલાવી શકે છે, તો હું તો અનેક નબળાઈઓથી ભરેલો માણસ છું, હું આથી વિશેષ બીજું કંઈ કરી શકું નહીં. એટલે જે વસ્તુ તમારા કાબુમાં નથી એને બદલવાની કોઈ પણ સંજોગોમાં કોશિશ નહીં કરો તો જ તમે જીવનમાં સુખી થશો, બાકી તમે સુખી ચોક્કસ નહીં થાઓ. આ ઉંમરે પણ જીવનમાં હજી સફળતાના સપના જુઓ. આ ઇલેક્ટ્રિકની શોધ કર્યા પછી 67 વર્ષની ઉંમરે એની ફેક્ટરી બળી ગઈ, થોમસ આલ્વા એડિશન. ત્યારે એને એના પુત્રએ ચિંતા જતાવી, ડિપ્રેશનમાં ગયો અને એમ કહ્યું કે આ તો સારું થયું, આપણી ભૂલો બધી જતી રહી અને હવે આપણે નવેસરથી ઊભું કરી શકીએ. તમે જુઓ તો ચિકન, ફ્રાઈડ ચિકન, જે કહેવાય છે ફ્રાઈડ ચિકન, એના સ્થાપક છે, એને એની શરૂઆત 62 વર્ષની ઉંમરે કેન્ટુકી ફ્રાઈડ ચિકન, KFC ના યુએસએમાં, ઇન્ડિયામાં, ઓલ ઓવર વર્લ્ડ અનેક ફ્રેન્ચાઇઝની સાથે એને શરૂઆત આ ઉંમરે કરી. તમે જુઓ તો બોમન ઈરાની 44 વર્ષની ઉંમરે એક્ટિંગ કરવાની શરૂ કરી. આ ઉંમરે પણ એમ માનીને જીવો કે 100 વર્ષ તો હું ચોક્કસ જીવવાનો છું જ, અને ત્યાં સુધીનું તમારું લક્ષ્ય ચોક્કસ બનાવી રાખો. જીવનમાં નિવૃત્ત થવાનો વિચાર બહુ કરવો નહીં, કંઈક ને કંઈક પ્રવૃત્તિ ચોક્કસ રાખવી. કઈ પ્રવૃત્તિ કે વ્યવસાય ન હોય, હું કહું છું કે કારણ કે મારા પિતાશ્રી 92 વર્ષની ઉંમર સુધી એ રિટાયર થયા ટ્રિબ્યુનલના ચીફ તરીકે, અને પછી હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી. 92 વર્ષની ઉંમર સુધી હાઈકોર્ટના ટેબલ પર જઈને બેસતા હતા. કેસ નહોતા મળતા પણ લોકો વાતચીત કરવા આવે, સલાહ લેવા આવે, આ કરવા આવે, એ કરતા હતા. અને હું કહું છું કે હું 92 વર્ષ સુધી તો અહીંયા સેલ્ફ ડ્રાઈવ કરીને આવવાનો છું. એમનો રેકોર્ડ પહેલા હું તોડવાનો છું, પછી આગળ કેટલા અત્યારે એ પણ મેં નક્કી કરી રાખ્યું. એટલે જીવનમાં આ પ્રમાણે બની વિચારી અને આગળ વધો. જીવનમાં ઘણા બધા સારા માઠા પ્રસંગો આવે. માઠા પ્રસંગો આવે ત્યારે તમને એમ થાય કે આવા તો જીવન નકામું છે. આ ઉંમરે તમને એમ પણ થાય કે આ જીવન આ રીતે જીવ્યું, એના કરતા જો મને રિવાઇન્ડ કરવાની, એક્શન રિપ્લેની જો કોઈ તક આપે તો આખું જીવન હું આ પ્રમાણે જીવીશ. આ વાત મેં સ્વાગ્રહી બનો, એસર્ટિવનેસ, હાઉ યુ કેન બી એસર્ટિવ, તમારા પોતાના હિતોની જાળવણી, એટલે એસર્ટિવનેસ. તો તમે ચિંતા, હતાશા, ડિપ્રેશનથી કેવી રીતે બચી શકો. એટલે આ ઉંમરે હવે તમે એ પ્રકારની એસર્ટિવ બનવાની વાત રાખો. કોઈ પણ સંજોગોથી, સારા માઠા પ્રસંગોથી ડરી ન જાઓ. છેલ્લે હું સમપ કરતા એટલું ચોક્કસ કહું કે જીવન એક સફર છે. એ સફર આપણે, પહેલા મેં કહ્યું કે બેફામ તો કેટલું થાકી જવું પડ્યું, અત્યારે કહું છું કે જીવન એક સફર છે, લાંબી સફર છે. ભલે એ ઘરથી કબર સુધી કે તમે ગમે તેમ કહેતા હો, લાંબી સફર છે. એમાં ઘણી બધી ઠોકરો વાગવાની છે, પણ આજના દિવસે એક વાત નક્કી કરો કે સફરનો અંત, જીવનની સફરનો અંત રસ્તા પરની ઠોકરથી નહીં લાવો. સફરનો અંત રસ્તા પરની ઠોકરથી નહીં લાવો. હજી મંઝિલને મારે મારવાની લાત બાકી છે. આ સ્પિરિટ સાથે, એક નવા જોમ, નવા ઉત્સાહ સાથે, નવી ક્ષણની, આવતીકાલની નથી કહેતી. કારણ કે જો તમે એમ કહેશો કે આવતીકાલથી આમ થશે એટલે તમારું સુસુપ્ત મન એમ કહી દેશે કે આ તો તારે અત્યારે નથી કરવા. અત્યારે તો જેટલું દુઃખી થવું એટલું થા, જેટલું સિગરેટ ફૂંકવું એટલું ફૂંક, જેટલું સર્ફિંગ કરવું ઓનલાઈન કર, 12 કલાક 16 કલાક આખો દિવસ ફોન લઈને પડ્યો. આ કાલથી કરવાનું. અને કાલ ક્યારેય નહીં આવે. ઘણી લોકો કાલ ક્યારેય નહીં આવે. જે કરવું હોય જસ્ટ ડુ ઇટ. આજ કરો, અત્યારે કરો, આ ક્ષણથી શરૂ કરો, અને આ ક્ષણથી એક પોઝિટિવ જીવવાનું શરૂ કરો. અને એક મનમાં નક્કી કરો કે આ દુનિયામાં મારા જન્મ પહેલાની જે દુનિયા હતી અને મારા મૃત્યુ પછીની દુનિયા હશે, એમાં ચોક્કસ હું એક ફર્ક લાવી અને બતાડીશ. એ ધ્યેય સાથે જિંદગીમાં આગળ વધો. હજી પણ સફળતા મેળવી શકાય છે. હજી નવા નવા પ્રોજેક્ટ કરી શકાય છે. હજી નવા નવા પ્લાનિંગ કરી શકાય છે. હજી નવેસરથી જિંદગી જીવી શકાય છે. હજી આપણા લેખ આપણે જાતે લખી અને વિધિના લેખ બદલી શકાય છે. નમસ્કાર. આપ સૌનો માફ કરજો,
હિન્દીમાં ઘણા વિડીયો કરવાની આદત પડી ગઈ છે. બેઝિકલી હું ગુજરાતી જ છું અને ગુજરાતીનો ઘણો ઘણો આભાર માનું છું. અને છેલ્લે કારણ કે હું હિન્દીમાં કહું છું એટલે ફરીથી કહું, મહેરબા હો કે બુલા લો મુझे ચાહો जिस वक्त, મહેરબા હો કે બુલા લો મુझे ચાહો जिस वक्त, मैं ગયા वक्त नहीं जो फिर ना आ सकता. નમસ્કાર. ખૂબ સરસ મૃગેશભાઈ. ખરેખર તમે લાઈફ માટે ઘણું બધું કહી દીધું. હવે કૌશલભાઈ ચોકસીને એક પ્રશ્ન છે, તેમને હું વિનંતી કરીશ કે પૂછી લે. નમસ્તે નમસ્તે. યોગેશભાઈ. તો લાઇટર નોટ, મારા નામની આગળ જો મુલ્લા કહી દઉં તો તમને પહેલો પ્રશ્ન એ છે કે તમને ખબર છે કે મારો પહેલો પ્રશ્ન શું છે? પણ ખરેખર તમે પ્રશ્ન પૂછશો અને હું જવાબ આપીશ. તમે જતા તમારી સામે આ જરા રિસ્કી હતું કરવાનું, પણ વાંધો નહીં, કરી નાખી જતા. પણ તો હમણાં હું એક આંકડો જોતો કે ગુજરાતમાં લગભગ 50 લાખ લોકો મેન્ટલ ઇલનેસ થી પીડાય છે, એટલે કે 7.3% ઓફ ધ પોપ્યુલેશન કમ્પેર્ડ ટુ ઇન્ડિયાનું 10%. હવે આમાં કેટલા બધા કલ્ચરલ ન્યુઆન્સીસ છે, રાઈટ? તમે દુબળાને કમ્યુનિટીનું કોઈ હોય કે પછી હિંમતનગરના પટેલ હોય કે ગરાસિયા હોય, એટલે આ જે કલ્ચરલ બેકગ્રાઉન્ડ જે છે અને આપણું જે ટ્રીટમેન્ટ જે છે કે એમાં ત્રિદોષથી માંડીને આપણે જે આયુર્વેદિકના એક એટલે તમે કે જે કહો છો તમે કે બાયો સાયકોસોશિયલ, એ 3 ભેગું કરીએ આપણે, તો તમારી ટ્રીટમેન્ટ અને જે એકેડેમિક જે ભણવાનું છે એ વેસ્ટર્ન હોય છે ઘણીવાર, રાઈટ? કે તમે મેડિકેશન કે CBT હોય કે સાયકોથેરાપી હોય, જ્યારે આપણું જે કલ્ચરલ ન્યુઆન્સીસ છે એ ઘણું જૂનું આપણા સંસ્કૃતિ પ્રમાણે છે. તો તમે આનું કેવી રીતે તમે આનું સમન્વય કરો, તમે કેવી રીતે આને સોલ્વ કરો? કારણ કે ખૂબ જ કોમ્પ્લિકેટેડ મેટ્રિક્સ છે આપણું. બહુ જ સરસ પ્રશ્નો છે. આપણે આયુર્વેદની પદ્ધતિ હોય, હોમિયોપેથી પદ્ધતિ હોય કે બીજી કોઈ પદ્ધતિ હોય, એનો અસ્વીકાર નથી કરતા. આ બધી પદ્ધતિઓ એની રીતે મદદરૂપ થાય, પણ જ્યારે મગજમાં રાસાયણિક ફેરફાર હોય પછી એનું સંશોધન વેસ્ટર્ને કર્યું હોય કે આપણા ઈસ્ટર્નમાં થયું હોય. રામાયણમાં ભગવાન રામ 15 વર્ષની ઉંમરે હતાશ થયા એનો પ્રસંગ છે. અર્જુને જો વાત કરી હોય કે સિદંતી મમ ગાત્રાણી મુખશ્ય પરિશિષ્યતે, એ આખું વર્તન એન્ઝાયટી, પેનિક અને ત્યાર પછી ડિપ્રેશનનું છે. અને ભગવાને એક અધ્યાય અને બીજા અધ્યાયના 10 શ્લોકોએ સુધી અર્જુનની માત્ર વાત સાંભળી અને ત્યાર પછી અર્જુનને કહેવાનું શરૂ કર્યું. એટલે આપણે આ વેસ્ટર્નાઇઝ્ડ છે એવું માનવાની જરૂર નથી. આ ભગવદ્ ગીતાના આપેલા પ્રિન્સિપલ, મેં વર્લ્ડ સાયકેટ્રિક એસોસિએશનની અંદર સ્પિરિચ્યુઆલિટી એન્ડ સાયકિયાટ્રી કોમ્પ્લિમેન્ટરી ઓર કોન્ટ્રાડિક્ટરી બેઝડ ઓન ભગવદ્ ગીતા, એ મેં સાન ફ્રાન્સિસ્કોમાં 2007માં લેક્ચર આપેલું WPA ની અંદર. એટલે ભગવદ્ ગીતાના મેં અત્યારે એક વાત કરી, એટેચમેન્ટ વિથ ડિટેચમેન્ટ, ભગવદ્ ગીતાની વાત છે. કૃષ્ણએ આ જ પ્રમાણે કહ્યું છે કે તમે કામ કરો. એવી રીતે કૃષ્ણએ દરેક જ્યારે એક્ઝામ ફોબિયા સાથે માણસ આવતો હશે કે હવે પરીક્ષા છે, હવે હું શું કરીશ, જતો રહીશ, ત્યારે એ જ કર્મણ્યેવ અધિકારસ્તે મા ફલેષુ કદાચન. અને એ જ ભગવાન કૃષ્ણ પાછી એટલી સરસ વાત સાયકોથેરાપીની કરે છે અને સાયકોથેરાપિસ્ટને સરસ એ કહે છે, સાયકેટ્રિસ્ટને પણ બહુ સારો મેસેજ આપીને જાય છે કે છેવટે તમારે અર્જુનને શું કહે છે કે આ તો મારા વિચારો મેં તને રજૂ કર્યા, યથા યોગ્ય તથા કુરુ, ભાઈ તને જેમ ઠીક લાગે એમ તું કર. એટલે કૃષ્ણ ભગવાન પણ પોતાની જવાબદારી માથે નથી લેતા. જ્યારે અમારા કેટલાક મિત્રો હોય છે એ પોતાની જવાબદારી માથે લઈ છે કે હજી પેશન્ટને સારું કેમ થતું નથી. અરે ભાઈ, આપણે કહી દીધું યથા યોગ્ય તથા કુરુ. ઈસ્ટર્ન અને વેસ્ટ કલ્ચર જુદા છે, પણ આ ઈસ્ટર્નાઇઝે શોધ્યું એટલે કેમિકલ અસ્તિત્વમાં નથી એવું નથી. એ કેમિકલ અસ્તિત્વમાં છે.
જે પ્રકારના અધ્યયન થયા છે એ દરેક જગ્યાએ થયા છે. અને હવે તો નરેન્દ્ર મોદીના શાસનમાં એ તો એમને હિન્દીમાં પણ મેડિકલ કોર્સનો ટ્રાન્સલેશન શરૂ કરાવ્યું છે, ગુજરાતી પણ શરૂ કરાવ્યું છે, અને એઆઈ આ કરી અને હવે એ કોર્સ શરૂ થવાના છે. એટલે આ બધી વાત પહેલા પણ કહેવાયેલી છે. સેક્સ એજ્યુકેશનની વાત કરું તો ઋષિ મુનિઓ એ જે અત્યારે અસંખ્ય પ્રોબ્લેમ, જે મારી એક બીજી પણ સ્પેશિયાલિટી છે, અસંખ્ય સમસ્યાઓ લઈને લોકો આવે છે. કારણ જૂના જમાનામાં ઋષિ મુનિઓએ જે પ્રકારનું જ્ઞાન આપ્યું એનું કોઈને ખબર જ નથી. અત્યારે ગમે તેટલો ભણેલો માણસ હોય, ગમે તેટલા આગળ હોશિયાર માણસ હોય, ઇવન ડોક્ટર માણસ હોય, તો બેઝિક જ્ઞાન ન હોવાને કારણે ઘણી બધી અંધશ્રદ્ધામાં રાચે છે. જ્યારે આ જ્ઞાન ઋષિ મુનિઓ આપ્યું છે. ઋષિ મુનિઓ વાત્સાય અને 750 વર્ષિસ કામસૂત્રના ક્યારે લખ્યા? બ્રહ્માએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ લખ્યું. એમાં ધર્મ ઉપર 10,000 અધ્યાય, અર્થ ઉપર, કામ ઉપર અને મોક્ષ ઉપર. કામ ઉપરના 10,000 અધ્યાયોમાંથી બાભ્રવ્ય, શ્વેતકેતુ, ઉદ્દકલા, જુદા જુદા લોકોએ એનું નાનું સ્વરૂપ આપ્યું અને છેવટે 750 શ્લોકનું સ્વરૂપ આપ્યું. આ બધી વાત માનસિક રોગોની વાત, માનસિક રોગોમાં તકલીફ થાય છે વાત, એ બધી આપણા શાસ્ત્રમાં પશ્ચિમી વૈજ્ઞાનિકોની પહેલા કહેવાયેલી છે. પરંતુ આપણી ભાષાનો, આપણા શાસ્ત્રનો, સંસ્કૃતનો એટલો ફેલાવો નથી. ઓનલાઈન બીજી રીતે આપણે એટલા સક્રિય નથી ને આપણે એવિડન્સ, પુરાવાઓ એકઠા કરીને ચાલતા નથી, જેને કારણે આપણે પાછા પડી જઈએ છીએ. એટલે એવિડન્સ ત્યાંથી આવ્યા છે. માનસિક બીમારી ગરીબ તવંગરનો ભેદ જોતું નથી. હિન્દુ મુસ્લિમ આ જ્ઞાતિનો ભેદ જોતું નથી. માનસિક બીમારી ગમે તેને થાય છે. એવું નથી કે સુખી હોય ને આ થાય એટલે થઈને પેલાને ના થયા. દરેક જણની સમસ્યા હોય. બાહ્ય વાતાવરણના પરિબળો કામ તો ચોક્કસ કરે છે, પણ એ કાગડો બેઠો અને ડાળ પડી એ પ્રમાણે જવાબદાર હોય છે. મૂળ મગજના રાસાયણિક ફેરફારો જવાબદાર હોય છે, અને રાસાયણિક ફેરફારો લાવી અને પછી બધી વસ્તુ કરી શકે. પછી એમાં સાયકોથેરાપી પણ કરી શકાય, આયુર્વેદિક ચિકિત્સા પણ કરી શકાય, બધું જ કરી શકાય. એટલે આપણે આખા પેશન્ટને હોલિસ્ટિક, આમાં મેં વાત કરી, કારણ કે અંધશ્રદ્ધાને કારણે લોકો આત્મહત્યા સુધી પહોંચી જાય, સાયકોસિસ તીવ્ર બની જાય, એક રોડ અકસ્માતની અંદર 9 જણાને ઉડાડી નાખે, ત્યાં સુધી આપણે એની ટ્રીટમેન્ટ કરાવવા જતા નથી. કોઈ લોકો એમ કે આ ઝડપી ડ્રાઇવિંગ એ માનસિક રોગ છે, એનો આપણે સ્વીકાર કરતા નથી. છોકરું લઈને નીકળી જાય તો એ પણ સિગ્નલ ના, તો છોકરું છે, સ્વભાવ છે, છોકરું તો આવું હોય. મને ખબર છે ADHD એટલે એટેન્શન ડેફિસિટ, એકાગ્રતાનો અભાવ અને અતિ ક્રિયાશીલતા, એનાથી એક પીડિત છોકરું હતું. અને એને બહુ મા બાપ બહુ ઈચ્છતા હતા, પણ મા બાપ એમ કહ્યું કે હવે તો સાયકેટ્રિસ્ટ પાસે લઈ જવો પડે. દાદાએ કહ્યું કે સાયકેટ્રિસ્ટ પાસે શેનો લઈ જવાનો, બે ધોલ મારો તો છોકરું સરખું થઈ જાય, એમાં શેનું લઈ જાય. એટલે આ બધાને કારણે આજે મેં વાત કરી એ લોક જાગૃતિ, અવેરનેસ માટે અને એની સાચી સમજ માટે. જે એક બીમારીમાં આપણે જિંદગી આખી દવા લેવી પડે, એ બીમારીને શરૂઆતમાં ઓળખી અને આપણે એનો સ્વીકાર કરીને, ઓળખવી એક બાબત નથી, ઓળખવા પછી એનો સ્વીકાર કરો. સ્વીકાર કર્યા પછી મેં આપ્યા છે કે ડિપ્રેશનના દર્દીને 6 અવરોધો આવે છે. એ 6 અવરોધો કસાય, ખરેખર એ અવરોધો આવે છે, અત્યારે એની વિગતે વાત નહીં કરી શકું, પણ એનો સ્વીકાર કર્યા પછી, એનો ઇલાજ કરાવ્યા પછી આપણે એમાંથી બહાર નીકળી શકીએ છીએ. એ દરેક લોકોએ સમજવાની જરૂર છે. તણાવથી ભાગવાની જરૂર નથી. અત્યારે એક બહુ સરસ ઉદાહરણ આપું, સમય નથી પણ એક આપી દઉં. એક તિબેટના લામાનો દાખલો છે. તમે વિચારો ને, જો એમ લડવાની, ઝઘડવાની કોશિશ કરો છો તો તિબેટના લામાનો એક બહુ સરસ ઉદાહરણ છે. એની પાસે 21 વર્ષનો એક યુવાન ગયો અને યુવાને જઈને કહ્યું કે મેં એવું સાંભળ્યું છે કે આપની પાસે તો સર્વસિદ્ધિ મંત્ર છે, એટલે કે એ મંત્રનું તમે પઠન કરો તો જે ઈચ્છો એ તમને મળી શકે, એટલે મને એ મંત્ર આપી દો. લામા કે આવો કોઈ મંત્ર હોય નહીં, એવું કોઈ દાડો થાય નહીં. પણ પેલો છોકરો રોજ આવે ને રોજ હેરાન કરે. લામાએ કહ્યું કે સારું, એક કામ કર, તું મને આવતીકાલે મળજે, હું તને આ મંત્ર આપી દઈશ. બીજે દિવસે ગયો ત્યારે બંધ પરવીડિયાની અંદર લામા એને આપ્યું કે આ મંત્ર લખેલો છે. 4 દિવસ પછી અમાસ છે, અમાસની રાતના કાળા અંધારામાં તારે આ બધા કાગળો વાંચવાના છે અને તારે અક્ષરો ઉકલી અને આ મંત્ર પઠન કરીશ તો તને થઈ જશે. છોકરો કે કોઈ વાંધો નહીં, હું અંધારામાં વાંચી લઈશ, મારી આંખો બહુ તેજ છે. એકદમ જોરથી ભાગ્યો. લામા કે ઉભો રહે, મહત્વની વાત તને કહેવાય. આ મંત્રનું તું જ્યારે પઠન કરે ત્યારે
મનમાં વાંદરો શબ્દ, વાંદરાની આકૃતિ, વાંદરાની કલ્પના, કઈ જ ચિત્ર કશું જ આવવું જોઈએ નહીં. જો આવશે તો આ સિદ્ધિ નહીં થાય. પેલો કે હા કશો વાંધો નહીં, 21 વર્ષનો થયો વાંદરો, હજી મેં વિચાર જ નહીં કર્યો, નહીં આવે. ગયો જતો તો રસ્તામાં એક ઝાડના પાંદડા હલતા હતા, એને તો ચાલો ઉપર વાંદરા લાગે છે. ઘેર ગયો, બાથરૂમમાં નાવા બેઠો, અને પહેલા લાગ્યું કે બહાર કંઈક અવાજ થાય છે, એટલે તો બારીમાંથી ઊંચો થઈને જુએ કે બહાર, તો એને વાંદરાઓ ગુરકિયા કરતા દેખ. રાત્રે એ દિવસે સૂતો ત્યારે તો વાંદરાઓની ભીડ જમા થઈ ગઈ હતી. કોઈ ગુરકિયા કરે ને કોઈ આ કરે ને બસ ભીડ જાય. એ વાંદરો કાઢવા જાય, વાંદરો નથી લાવવાનો, વાંદરો નથી લાવવાનો, વાંદરો નથી લાવવાનો, વાંદરો નથી લાવવાનો, વાંદરાની ભીડ વધતી જાય. મન પર વર્જનાનું બોર્ડ લગાડશો. જેની સાથે તમે લડવાની કોશિશ કરશો એ તમારા ચિત્તનું કેન્દ્ર બની જશે. અને એ છોકરો અમાસની રાત આવી ત્યારે તો ચારે બાજુ એટલા બધા વાંદરા હતા વિશ્વભરના કે પરભીડું એને ખોલ્યો જ નહીં. લામાને જઈને કહ્યું કે આવું જ હતું તો મને કહ્યું શા માટે કે વાંદરો યાદ નહોતો કરવો. લામાએ કહ્યું કે એટલા માટે કે આવો મંત્ર હોય નહીં એની તને ખબર પડે. થેન્ક યુ વેરી મચ. તમે પેલો જે આર્થર એશનો ડેટા આપ્યો, એમાં એક ડેટા પોઈન્ટ એટલો બી હતો કે હી વોઝ ધ ફર્સ્ટ આફ્રિકન અમેરિકન ટુ વિન Arthur US Ashe. and Arthur Ashe. Arthur He was the Ashe. first African American, right, to win US Open and Wimbledon. US Open, એટલે એમાં Wimbledon, એટલે એ 3 હા, ટાઇટલ જીતેલો છે. એને વિમ્બલ્ડન જીત્યો છે. વિમ્બલ્ડન જીત્યા પછી એને બ્લડ ચડાવ્યું અને HIV. ચોથું ટાઇટલ એનું બાકી હતું. એટલે એમ કે એક્સેપ્શનમાં એ ઘણું બધું આગળ હતો એમ. એટલે એનો કે આ નામે એના સ્ટેડિયમ પણ છે આજના નામે. હા, ચાલો, થેન્ક યુ. ખૂબ બધા ક્વેશ્ચન છે, પણ બીજા ફરી કોઈ વાર તમે તમારો છેલ્લો જે શેર કીધું હતું ને કે ફરી મહર બાકી પાછું ફરી કરવું પડશે. કારણ કે મેં કહ્યું ને કે 100 વર્ષ સુધી તો હું જીવવાનો જ છું. ત્યાર પછી હું નક્કી હું આવતીકાલે કરીશ કેટલા વર્ષ જીવીશ. ઓકે, થેન્ક યુ. આજે 100 વર્ષ છે તો કાલે પણ થોડા વધી જશે ને. ત્યાર ચોક્કસ પછી ચોક્કસ વધશે. હા, તમે પોઝિટિવિટી આપો તો બીજાની પોઝિટિવિટી તમને મળે મળી જ મળે. અને એનાથી આયુષ્ય વધે જ. હવે અત્યારે તમને હું એક અમારા જે કાયમના જે છે 2 જણા, એમાંથી સૌથી પહેલા અત્યારે આયુષ્યની વાત થઈ રહી, જગદીશભાઈ, તેઓ 96 વર્ષના છે. આવો વાહ. જગદીશભાઈ, તમારે શું વાહ. કેવું છે? બહુ સરસ. અને એમણે મને એવું કીધું છે કે હું 100 વર્ષનો થઉં ત્યાં સુધી તમારી ફોરમ ચાલુ રાખવાની છે, એવું એમણે મને વચન આપ્યું છે. એટલે બોલો જગદીશભાઈ. વેરી ગુડ, વેરી ગુડ. હેલો, સંભળાય છે? હાજી, હા, બિલકુલ સંભળાય. હાજી, નમસ્કાર. નમસ્કાર. આપે એટલી સરસ રીતે બધી વાતો કરી છે અમને. અમારા જે કોકિલાબેન, એમણે ખબર છે કે એમણે આ નક્કી જ કર્યું છે કે પોતે 100 વર્ષ તો જીવવાના જ છે, વાહ. અને ત્યાં સુધી આ કામ થવાનું છે. હજી મારા કરતા મોટી ઉંમર થાય ત્યાં સુધી એમણે ચાલુ રાખવાનું છે, એ પ્રમાણે નક્કી કર્યું. એટલે આ ફોરમ વાળા બધા આપના કહ્યા પ્રમાણે જીવી જ રહ્યા છે, અને એટલે તો આ એમણે મોટી ઉંમરે આ ફોરમ શરૂ કરી, જેની અંદર અદ્ભુત કામ એ દર અઠવાડિયે નવા વક્તાઓને લાવીને કરી રહ્યા છે. એટલે સરસ. એ આપના કહેવા પ્રમાણે સાચું કામ તો એમણે આદરી જ દીધું છે. રાઈટ. એટલે તમારે એમને કહેવું પડશે કે બરાબર છે, મારા કહ્યા પહેલા તમે આ બધું સ્વીકારી લીધું છે અને કાર્ય કરી રહ્યા છો, અને અન્ય પણ આ રીતે કાર્ય કરતા થાય એવી પ્રેરણા તમારી આ સંસ્થા તરફથી મળે અને મળી રહી છે, એ પણ મને સાથે જોડવાનું મન થાય છે. અને આપ પોતે તો અદ્ભુત રીતે આખું વસ્તુ રજૂ કરો છો, અને એ તો કોઈના પણ હૃદયમાં તરત ઉતરી જાય એવી સરળ રીતે અને મુદ્દાઓના દાખલાઓ આપીને. એટલે આ પ્રકારનું તો કઈ રીતે અમારે આભાર માનવો અને કઈ રીતે આપે આ રજૂ કરીને કહેવું. અમને તો દાખલારૂપ સામે મળી ગયા છે, એટલે અમે તો એમને સ્વીકારી લઈએ છીએ, કારણ કે એમણે એ જ કાર્ય અત્યાર સુધી કર્યું છે ને હજી કરતા રહેવાના છે, એની ખાતરી છે અમને. આભાર સાહેબ, અને આવા શુભ નમસ્કાર, કાર્યો કરો વંદન. છો એના આપને માટે. ઘણા ઘણા વંદન. 96 વર્ષના નવયુવાનની વાતો સાંભળી અને કોકિલાબેને તો એમ કહ્યું કે આ નિયમિત રીતે અમારા ફોરમમાં આવે છે, એટલે નિયમિત. એમની ઉંમર વધી છે ને એ આ પ્રકારનું કામ કરે છે. અને તમે કોઈ પણ કામ કરતા રહેશો
તો એ કામ કરતા કરતા એ જે પ્રક્રિયામાંથી પસાર તમે થશો, એ પ્રક્રિયા તમને દિવસે ને દિવસે નવું જોશ અને નવો ઉમંગ આપશે. છેલ્લું કોકિલાબેનને વર્ષ પણ આપે જેમ અભિનંદન આપ્યા એ પ્રમાણે મારા પણ લાખ લાખ અભિનંદન અને કોટી કોટી વંદન. અને 4 વર્ષનું પ્લાન મારો થઈ ગયો છે, શું કરવાનું છે તે. બહુ દર સરસ, વર્ષે બહુ દર વર્ષે એક પુસ્તક મારું બહાર પડતું જાય છે. આ બહુ સરસ. વર્ષનું તો બહાર પડી ગયું, હવે 4 બાકી રહ્યા છે. એટલે મેં નક્કી કર્યું છે કે ત્યાં સુધી તો પૂરું કરવું જ પડે. અને બહુ સરસ. શતાયુ ભવો એવા જો આશીર્વાદ પૂર્વજોએ આપ્યા હોય તો પાળવા પડે. હા, પણ આભાર. બહુ બહુ કોટી કોટી વંદન તમને પણ. બીજા એક ભાઈ છે જે દરેક વખતે, સુરેન્દ્રભાઈ એ યુએસ થી છે, જગદીશભાઈ યુકે થી હતા. મૃગેશભાઈ, કોકિલાબેન, તમારો બંનેનો આભાર. કોકિલાબેન, મને આ તક આપવા માટે. અને મૃગેશભાઈ, તમને તો શું કહું, તમે એટલી નક્કર ડાઉન ટુ અર્થ વાતો કરી છે આજે કે હૃદયમાં સોંસરવી ઉતરી જાય. તમે અમારી સામે સમાજનું દર્પણ ધરી દીધું છે. આમાંનું કાંઈ હું ફોર્મલી નથી કહેતો. મને સૌથી જે વધારે વાત જચી, બધી જ વાતો ખૂબ જ વ્યવહારિક છે. મને જે સૌથી વધારે જચી એ છે કે વળગણ બહારનું ક્યાંય નથી, આપણી અંદર છે. આપણે આપણા સમાજમાં ચારે બાજુ જોઈએ છીએ. આજની તારીખે, આજના જમાનામાં, કોમ્પ્યુટર યુગમાં, ઇન્ટરનેટ યુગમાં કે જે કહેવું હોય તે, એની સારી બાબતે હું કહું છું, સારી બાજુ જોઈને, કે હજી અંધશ્રદ્ધા, હજી વહેમો, હજી ભૂત ને પલિત ને આ ને તેને, આ ક્યાં જઈને અટકશે? અને પછી ભુવા ને સાધો ને આ કરો તે કરો. આ જે તમે when you put your hand on, finger on that, એ ખરેખર બહુ જરૂરનું છે. લોકો ક્યારે આ સમજશે, અથવા તો આ અંધશ્રદ્ધાનો પ્રવાહ ક્યાં અટકશે, એ બહુ જરૂરી છે. તમે તો માનસ ચિકિત્સક છો, તમે તો એમાં પ્રોફેશનલ ડિગ્રી લીધી છે અને વર્ષોનો અનુભવ છે. અને તમે આ બધી બાબતો જે સરળતાથી અને સચોટતાથી વ્યક્ત કરી, તમને શું કહું, હું તમારા વખાણે માંડ્યો છું એવું નથી. ઇટ વોઝ જસ્ટ ફેન્ટેસ્ટિક, ગ્રેટ, ખરા અર્થમાં. જી, અને આઈ મીન એવરી વર્ડ ઓફ વોટ આઈ એમ સેઇંગ, કે આપણે ઈચ્છીએ, આઈ એમ શ્યોર કે હું બધા વતી બોલી રહ્યો છું, જાણે અજાણે, કે લોકો સમજે અને હજી પણ આ વહેમોના જાળા દૂર કરે. એટલે મારે ખાસ તો એ જ કહેવું છે. અને તમારી આ કાર્યપ્રવૃત્તિ સતત ચાલુ રહે. તમે પોતે 92 વર્ષ સુધી તો ડ્રાઈવ કરીને આવવાના છો, એ તો કહ્યું જ છે. અને જગદીશભાઈની રાહે ચાલીને 100 વર્ષ સુધી જરૂર પહોંચો. થેન્ક યુ. આભાર, આભાર. આશીર્વાદ, ઘણા આવા આશીર્વાદ ચોક્કસ પડશે મને. સાહેબ, હું આશીર્વાદ આપનાર કોણ? શુભેચ્છક. નમસ્કાર. જી. હવે એક પ્રશ્ન છે કે સ્ત્રીઓમાં છે ને વ્યસનનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે, જ્યાં સુધી જાણીએ ત્યાં સુધી. એનો અર્થ એવો કે એ લોકોને ડિપ્રેશન ખાસ હોતું નથી. આમાં શું છે કે આપણા સમાજમાં પુરુષ રડે તો એમ કહેવાય કે બાયલો છે પુરુષને રડે છે. સ્ત્રીઓને રડી લેવાનું, પોતાની વાત કરવાનું એક બહુ જ સરસ શસ્ત્ર આપ્યું છે. બીજું કે સ્ત્રીઓનો રેઝિલિયન્સ, પરિસ્થિતિને નો સામનો કરવાનો એટલો બધો વધારે હોય છે, કારણ કે એ આપણા શાસ્ત્રોમાં ચાલ્યું આવે છે કે અમુક વસ્તુ તો સ્ત્રીઓએ સ્વીકારવી પડે, સમજવી પડે. હવે જો કે જમાનો બદલાતો જાય છે, પણ એને કારણે પુરુષ સમાજે કંડારેલી કેડીઓ ઉપર ચાલવાનું હોય તો એ પણ ચાલી અને નિરાશ ન થવું અને એનો સાહજિક રીતે સ્વીકાર કરી લેવો, જેનો આપણે કહીએ છીએ કે સંજોગોનો સ્વીકાર કરી લો, એ ઇનબિલ્ટ કલ્ચરલી એ આવેલું છે. હવે આ કલ્ચર જતું જાય છે, જેને કારણે નવી પેઢીની અંદર વ્યસન, આલ્કોહોલ, ડ્રગ્સ, અત્યારે વ્યસની તરુણ તરુણીઓ અને યુવક યુવતીઓ જે ડ્રગ્સના હોય કે સ્ક્રીનના હોય, એનું પ્રમાણ સરખું છે. કારણ કે જે પેલી કલ્ચરલ ઇન્ફ્લુઅન્સ હતી એ હવે જતી રહી છે, બધે જ જતી રહી છે. એટલે આ પ્રમાણ હવે સરખું છે. પહેલા આ પ્રમાણ ઘણું હતું કે નહીવત હતું. તમે સિગરેટ ફૂંકતા નહીં જુઓ કોઈ સ્ત્રીને 50 ઉંમરની, પણ અત્યારે 12, 13, 14, 15, 16 વર્ષની છોકરી સિગરેટની દુકાન પર પણ જશે અને સિગરેટ ખરીદીને સિગરેટ પીશે પણ. એટલે હવે વ્યસનો વધતા જાય છે, કારણ કે કલ્ચર બદલાયેલું છે. પહેલા કલ્ચર આવું હતું, એટલે આપણે. આજનો આટલો સરસ આપણો કાર્યક્રમ થયો.
અને બધા જ લોકોના મનમાં અનેક પ્રશ્નો હશે, એ પ્રશ્નોના જવાબ પણ મળી ગયા હશે, અથવા અંદરના અંદર પ્રશ્ન ગૂંચવાતા બી હશે, પણ આપણે સમયને માન આપવું તો જોઈએ જ ને. તો હવે આ જ રીતે આવતા રવિવારે તમે બધા વિચારશો કે શું થવાનું છે આવતા. તો ડોક્ટર કેટલો સરસ કાર્યક્રમ મૃગેશભાઈ એમનો ખરો ટાઈમ આપણને આપ્યો. તો આભાર વ્યક્ત કરવા માટે હું ભગવતીબેનને વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. ધન્યવાદ કોકિલાબેન. ગુજરાતી સાહિત્ય ફોરમના પ્રણેતા શ્રીમતી કોકિલાબેન ચોકસી, અલકાબેન ગાંધી, કૌશલભાઈ અને જ્યોતિબેન ચોકસી, રિંકીબેન તથા આજના આપણા પ્રેરણામૂર્તિ શ્રી ડોક્ટર મૃગેશ વૈષ્ણવભાઈ. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતી સાહિત્ય ફોરમ આપણને દર રવિવારે અવનવા વિષયોનો રસથાળ પીરસે છે. આ વખતનો વિષય નિરાળો અને તેના પર પ્રકાશ પાડનારા ડોક્ટર મૃગેશભાઈ વૈષ્ણવ પણ અનોખું વ્યક્તિત્વ ધરાવનાર. તેમના પરિચયમાં આપણે જાણ્યું કે તેઓ ઘણી બધી ડિગ્રીઓ ધરાવે છે, અનેક મેડિકલ એસોસિએશન સાથે તેઓ સંકળાયેલા છે. સંવેદનાના જાણકાર એવા આ ડોક્ટરે આજે આપણા સૌની સંવેદનાને ઢંઢોળી કાઢી છે. અશાંતસ્ય કુતઃ સુખમ. માનસિક તણાવ, માનસિક બીમારીના તબક્કાને વૈષ્ણવ સાહેબ આપે બહુ ચોટદાર રીતે રજૂ કરી છે. આપ વિજ્ઞાનના સ્નાતક હોવા છતાં આપના વક્તવ્ય પરથી એવું લાગ્યું કે આપ જાણે સાહિત્યના સ્નાતક ન હો. આજના યુગમાં સ્નેહનો સાંકડો અર્થ સ્વીકારાયો છે. સ્નેહના સેતુને સ્વહસ્તે તોડીને બેઠેલા આજના આ સમાજને આપે દીવાદાંડી દેખાડી છે. ગત અઠવાડિયે મહારાષ્ટ્રના સોલાપુરના પ્રખ્યાત ન્યુરોસર્જન ડોક્ટર વળસંકર, કે જેઓ અપાર સંપત્તિ, પ્રતિષ્ઠા અને બુદ્ધિમત્તાના પ્રતીક હતા, તેઓએ માથામાં ગોળી મારીને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. પૈસા કે પ્રતિષ્ઠાની પ્રાપ્તિને દોડમાં સંબંધો જો ખોવાઈ ન જાય તેનું ધ્યાન ખૂબ જરૂરી છે. બાલ્યાવસ્થાથી લઈને વૃદ્ધાવસ્થા સુધી માનસિક ભરડો લીધેલ તણાવ વિશે આપે અત્યંત અસરકારક રીતે રજૂઆત કરી છે. અંધશ્રદ્ધા, વ્યસન જેવા દૂષણો પર પણ આપે પ્રકાશ ફેંકીને સમાજનું ભલું કરવા માટે જે નકશો બનાવ્યો છે તેમાં આપને સફળતા જરૂર મળશે જ. આજના સ્પર્ધાના યુગમાં વાસ્તવિકતા, હકારાત્મક વિચારસરણી, પ્રવૃત્તિમય જીવન જીવવું, નવી વિચારસરણી અપનાવવી, અટેચમેન્ટ વિથ ડિટેચમેન્ટ, આ બધી બાબતો ખરેખર જીવનમાં ઉતારવા જેવી છે. કવિ શ્રી રાજેન્દ્ર શાહ કહે છે કે આપણી કને હોય તે બધું હોડમાં મૂકી દઈ, આપણી કને હોય તે બધું હોડમાં મૂકી દઈ, હાર કે જીત વધાવીએ અને એકબીજાના પૂરક થઈએ. ગુજરાતી સાહિત્ય ફોરમનો ખૂબ ખૂબ આભાર કે જેમણે આવા એક ઉત્તમ વક્તાને આપણી સામે લાવ્યા અને સમાજના જે કંઈ પ્રશ્નો હોય એ પ્રશ્નોના નિરાકરણ લાવી શકીએ એવી આપણને એક દિશા આપી છે. મૃગેશભાઈ વૈષ્ણવનો ખૂબ ખૂબ આભાર. આભાર દર્શનની તક આપવા માટે GSFનો આભાર. આપણા શ્રોતાઓ કે જેઓ વિવિધ ઝોનમાંથી અલગ અલગ સમયે પોતાનો સમય ફાળવીને ઓનલાઈન માધ્યમથી આ વક્તવ્યનો લાભ લે છે, તેઓ સૌનો આભાર. તાંત્રિક બાબતો સંભાળનાર રિંકીબેનનો આભાર અને ડોક્ટરનો પરિચય આપનાર આપણા હાસ્યદાબેન પંડ્યાનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ. હવે આપણી જે આજની જે સફર છે એને એક અલ્પ વિરામ આપીએ.